માતૃભાષા અભિયાનની આ 40મી ગોઠડી નિમિત્તે આપ સૌનું સ્વાગત છે. વરસાદી માહોલ અને અલગ અલગ કાર્યક્રમોના કારણે થોડીક સંખ્યા ઓછી છે, પણ આમે ગોઠડીનું તો એવું જ હોય કે ભાઈ ગોઠડી ઓછા વ્યક્તિઓ સાથે થાય તો જ વધારે મજા આવે. એટલે એ સંદર્ભમાં પણ આપ સૌને અમે આવકારીએ છીએ. માતૃભાષા અભિયાનના પ્રકલ્પો વિશે કદાચ લગભગ બધાને થોડી થોડી જાણ હશે કે સૌથી વધારે પ્રચલિત અમારો પ્રકલ્પ એ પુસ્તકની પરબ, જે દર મહિનાના પહેલા રવિવારે અમદાવાદમાં લગભગ 20 જગ્યાએ અને આખા ગુજરાતમાં 80 થી 85 જગ્યાએ પુસ્તકની પરબ દર મહિનાના પહેલા રવિવારે નિયમિત થાય છે. સાહિત્યના પુસ્તકોની નિઃશુલ્ક આપ-લે થાય છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધારે પુસ્તકોની આપ-લે અમારા આ પ્રકલ્પ હેઠળ થઈ છે. એટલે એ પણ અમારા માટે બહુ આનંદની વાત છે. બહુ જે લોકપ્રિય અમારો પ્રકલ્પ છે. પછી બીજો અમારો સરસ પ્રકલ્પ છે દાદા દાદીનો ઓટલો. એ દાદા દાદીના ઓટલામાં અમે બાળકોને રમતો, ટૂંકી વાર્તાઓ છે કે નાની નાની પ્રવૃત્તિઓ એ બાળકોને અમે કરાવતા હોઈએ છીએ કે જેથી કરીને દાદા દાદીને પણ મજા આવે છે અને બાળકો બી આનો આનંદ લે છે. સામાન્ય રીતે બગીચામાં જ આ કામ થતું હોય છે, પણ એ પણ અમને ગમતી પ્રવૃત્તિ છે અને ઘણા લોકો એમાં જોડાવેલા છે. ગોઠડી અને પરસ્પર એ પણ આ જ રીતે અમારે ત્યાં નિયમિત થાય છે. સૌ સાહિત્ય રસિકો પણ જોડાય છે. કેટલીક વાર અમે 21મી ફેબ્રુઆરીએ ગુજરાતી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે પણ શિક્ષકોને એવોર્ડને એવા સમારંભ કરીએ છીએ. એટલે માતૃભાષા અભિયાનના પ્રકલ્પો વિશે તમને ફેસબુક ઉપરથી અને વોટ્સએપ ગ્રુપ ઉપરથી પણ તમને ઘણી બધી વાતો જાણવા મળશે. હવે વધારે કંઈ ના કહેતા કલ્યાણને કહીએ કે આજના વક્તા શ્રી તેજસભાઈનો પરિચય આપો. ધ્યાન કરેલું ભગવાન લાલ ઇન્દ્રજી વિશે વાત કરતા હતા. એ સમયે એમણે કીધેલું કે જે સમાજ તેમના વીરોનું એટલે કે પ્રતિભાવંત પુરુષોનું યોગ્ય સન્માન નથી કરતો અથવા તો એમને બહુમાન નથી કરતો, એ સમાજ સમય જતાં પ્રતિભાવંત પુરુષો પેદા કરવાની શક્તિ ગુમાવી દેતો હોય છે. તો એના પછી આ તરત કાર્યક્રમ થયો એટલે મને યાદ આવ્યું કે ના, આ સમાજની અંદર હજી ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે આવા પ્રતિભાવંત પુરુષોનું બહુમાન કરે છે. અને એમાં ખાસ એક માતૃભાષા અભિયાન આપણે વાત કરી તો એમની પ્રવૃત્તિઓની એક જે હારમાળા છે એની અંદર આજના મણકામાં આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી તેજસ વૈદ્ય. એમનો પરિચય આમ તો અમે સાહિત્યમાં તો બહુ એવી વાતો કરતા હોય કે વક્તાનો ખરો પરિચય વક્તાનું વક્તવ્ય જ છે ને એમની પ્રતિભા છે ને એમની વાણી છે, પણ થોડોક આપણે ખબર પડે કે એમની પૃષ્ઠભૂમિ શું છે. તો તેઓ 2003થી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. એમનો મૂળે જન્મ અને ઉછેર સોમનાથમાં અને ભાવનગર યુનિવર્સિટીમાંથી તેમને રસાયણ શાસ્ત્ર વિષય સાથે સ્નાતકનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તમે જુઓ કે દરેકની અંદર એક વિચાર બીજ પડેલું, એક શોખ હોય, એક શક્તિ હોય, તો એમને લેખન અને વાંચન આ એમનું મુખ્યત્વે આમ જીવતરનું બીજ હતું. એટલે છેવટે તો એ બીજ એમને ખેંચી લાવ્યું છે પત્રકારત્વ સુધી. અને મેં કીધું એમ 2 દાયકા કરતાં પણ વધારે સમયથી તેઓ પત્રકારત્વ ખેડી રહ્યા છે. અને 2018થી તેઓ BBC ગુજરાતીની અંદર રિપોર્ટિંગનું કામ કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ અત્યારે ડિજિટલ માધ્યમથી પણ બીબીસીમાં કાર્યરત છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ફિલ્ડ રિપોર્ટિંગનો તેમને સારો એવો અનુભવ છે. અખબારમાં તેમણે કોલમ પણ લખી છે, તો સૌ આપણે પરિચિત છીએ. એમને આ જે કંઈ કામ કર્યું છે અથવા તો પ્રવૃત્તિ એમની જે સતત છે, એમાં સાતત્ય છે, એને ધ્યાનમાં રાખીને પુરસ્કારો પણ એમને ઘણા પ્રાપ્ત થયા છે. તો એમાંથી દેશમાં પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે રામનાથ ગોયંકા એવોર્ડ, એ તેમને 2 વખત પ્રાપ્ત થયો છે, 2 વખત. ત્યાર પછી તેમને લાડલી મીડિયા એવોર્ડ ફોર જેન્ડર સેન્સિટિવિટી પણ 2 વખત પ્રાપ્ત થયો છે. તો આપણને આનંદ થાય કે આવી વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આપણે શા માટે ઉમાશંકર જોશીએ જે મેણું માર્યું એ મેણાને ભાગીએ નહીં. તો આવો માણીએ એમને. થેન્ક યુ. તો વરસાદ છે બહુ ચિક્કાર અને એની વચ્ચે તમે લોકો આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ભાઈએ જે પરિચય આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. અને માતૃભાષા અભિયાનના જે કાર્યક્રમો હોય છે એનાથી હું ખાસ સમયથી પરિચિત છું. અને એમ ત્યાંથી મેં પુસ્તકો પણ ખાસા બધા મને જે ક્યાંય ન મળતા હોય કેટલાક ત્યાં મને મળી ગયા છે. એટલે એનો મને વિશેષ આનંદ છે, એમની પ્રવૃત્તિનો આનંદ છે. અને આ પ્રકલ્પ સાથે જેટલા કોઈ જોડાયેલા છે, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ હોય કે ઇન્વેટ આર્ટ હોય કે ક્રિએટિવ યાત્રા હોય કે બીજા બધા હોય, આ બધાનો પણ વિશેષ આભાર. અને આપણે જેમ કહ્યું એમ કે આ એક ગોઠડી છે, બરાબર? એટલે આ શબ્દ મને બહુ ગમે છે. એટલે આમાં હું કઈ બહુ પ્રવચન આપી દઈશ ને બહુ લાંબુ હશે ને એવું નહીં. હું કેટલાક પ્રસંગો કહીશ, એની આસપાસ વણાયેલી ઘટનાઓ અને વાર્તાઓ કહીશ. અને પછી આપણે તમારે જે કંઈ પૂછવું હોય તો મને કહેજો, પછી આપણે છૂટા પડશું, બરાબર ને? હવે મૂળ વાત એવી છે કે આપણે ત્યાં છે ને આ જે પ્રકારે દુનિયા આગળ વધી રહી છે, જે પ્રકારે સમય પસાર થઈ ગયો છે, શહેરો વિસ્ફારિત થવા માંડ્યા છે અને ટેકનોલોજીઓ આગળ વધી રહી છે, એમાં માણસને સૌથી વધારે ખોટ પડતી હોય ને તો એ વાતોની છે. એટલે તમે જોજો કે આપણે પેલા ટેલિફોન કોઈ આવતા હોય, ક્રેડિટ કાર્ડ માટે આવતા હોય કે ઓલા માટે આવતા હોય કે આપણા ઘણા બધા મિત્રો હોય કે એ પણ આમ તો એ બહુ ક્યારેક લાંબી વાત કરે ને ક્યારેક તો તમારા સંદર્ભ લો એ સિવાયની પણ વાત કરે આમ કે આજ તો મારે બટેટાનું શાક રાંધવાનું હતું અને એમાં ઉપરથી કોથમરી ન મળી. હવે આ તમારી વાતનો કોઈ સીધો સંદર્ભ છે નહીં આમ, બરાબર? પછી તમને ક્યારેક થાય કે આટલી બધી લાંબી વાતો કેમ થઈ, ક્યારેક તમે કરી લેતા હોય છે. એનું કારણ એ છે કે આજકાલ વાતો કરવાના જે પેલા ગોઠડી માટેના જે માધ્યમો હતા કે આપણે ચાની ખીટલી પર બેઠીએ કે ગામને વડલે બેઠીએ કે પાનના ટપરી પાસે બેઠી ગયા, એ બહુ ઓછા થઈ ગયા છે અલ્ટિમેટલી. અને વાતો છે ને એ માણસનો બહુ જીવંત પુરવઠો છે. એટલે તમને આપણને એમ લાગે આપણને બધું મળી ગયું હોય છતાં પણ બે માણસો આપણને તબિયતની વાતો કરવાવાળા ન મળે ને તો ધીમે ધીમે એક ઉદાસીનતા જીવનમાં આવતી હોય છે. એટલે આ ઉપક્રમ મને એટલા માટે ગમે છે કે ગમે એટલા લોકો હોય પણ એક સરસ મજાની ગોઠડી થઈ રહી છે. મને યાદ છે કે મુંબઈ હતો ત્યારે મેં એક વખત નસરુદ્દીન શાહનો ઇન્ટરવ્યુ કર્યો હતો. ત્યારે પૃથ્વી થિયેટરમાં નાટક લઈને આવ્યા હતા, એની આખી સિરીઝ આવી હતી. એટલે આઇન્સ્ટીન ને બીજા બધા એના જે પ્લે છે એમાં રત્ન પાઠક ને બીજા બધા લોકો હતા. એટલે મેં ત્યારે નસરુદ્દીન શાહને કીધું, મેં કીધું તમે આ નાટકો નિરંતર શા માટે કરો છો? આમાં કોઈ પૈસાની એટલી બધી કમાણી હોતી નથી આમ. એટલે એણે જ કીધું કે હું નાટકો જ્યારે કરું છું ત્યારે એમાંથી કોઈ બહુ મોટી મને કમાણી નથી થતી કે હું કમાણી મને ફિલ્મોમાંથી થાય છે અને એમાં હું જે કંઈ કમાઉં છું એમાંથી શક્ય એટલું હું નાટકોમાં ખર્ચું છું. તો એટલે મેં કીધું તમે શા માટે આવું કરો છો? આવું દરેક લોકો નથી કરતા હોતા. થિયેટરમાંથી ઘણા બધા ફિલ્મો આવે છે. તો કે મને છે ને એ કે લોકો સાથે વાત કરવી ગમે છે. હું જ્યારે એ કે હેમલેટ ભજવતો હોઉં કે બીજું કંઈ ભજવતો હોઉં ત્યારે લોકોનો જે પ્રતિસાદ મળે, ત્વરિત પ્રતિસાદ મળે, કોક તાળીઓ પાડે અથવા તો કોક એટલા બધા તલ્લીન થઈ ગયા હોય તો આમ કોકની આંખોના હાવભાવ દેખાય. આ બધો મારો જીવતો પુરવઠો છે એ કે. અને એ બધું વસ્તુઓ મારા જીવનને ઉર્જા આપે છે, જીવનને અર્થ આપે છે, જીવનને પુરવઠો આપે છે. એટલા માટે હું નાટક કરું છું. અને પછી નાટક પૂરું થયા પછી લોકો આવીને મને બેકસ્ટેજમાં મળે કે એ પોતાની વાતો કરે, એમને શું ગમ્યું છે, આ ગમ્યું છે. એટલે મને અલ્ટિમેટલી વાતો કરવી ગમે છે, એટલા માટે હું નાટક કરું છું. એટલે તમે જુઓ કે કમ્યુનિકેશન જે છે એ કેટલી મોટી વસ્તુ છે આમ. એટલે વસ્તુ આ છે અને વાતો પરથી આપણે આવીએ વાર્તાઓ પર. એટલે તમે જોજો કે આમાંથી બધા લોકો હશે કે આપણે કોઈના દાદા પાસે કે દાદી પાસે કે નાના પાસે કે નાની પાસે કે વાર્તાઓ સાંભળી હશે અને એ બધી હજી આપણને યાદ હશે કે અત્યારે અમને આમ કીધું તો શેરીમાં કોઈ વડીલ કહેતું હોય કે બીજું કોઈ પણ કહેતું હોય અથવા તો પરિવારમાં કોઈક વ્યક્તિ એવા હોય કે જે નાના નાના પ્રસંગો હોય ને એટલા સરસ રીતે બહેલાવીને તમારી સામે મૂકે કે એ નાનો પ્રસંગ પણ તમારી સામે એક આખા ચિત્રની જેમ ઉપસે અને તમને એ વ્યક્તિનો સંગાત જે છે એ બહુ ગમતો હોય આમ. એટલે મને પણ નાનપણથી વાર્તાનો બહુ શોખ, જે બધા લોકોનો હોય એવી રીતે આમ. એટલે હું આપણે પ્રશાંત દયાળ જે જીવતી વાર્તા અખબારમાં લખતા, એમની કથન શૈલી બહુ સરસ આમ. એટલે હું હવે એ સાદા પ્રસંગો જ હોય, ક્રાઇમના હોય, બીજા બધા હોય, પણ તમારી સામે એક આખું ઘટના ઊભી કરે અને તમે એની કરુણામાં હો. આવી રીતે બીજા બધા ખાસા બધા લોકો. એટલે મેં કર્યું બીએસસી કેમેસ્ટ્રી, પણ હવે એમાં કંઈ મને જાજી મજા આવતી નથી આમ. એટલે પછી અમે લોકો આમ આડી લઈને ચડી ગયા અને પછી ન્યા સીધા ચાલવા માંડ્યા. એટલે પત્રકાર મને વાંચન લેખનનો શોખ હતો, ઘરમાં એ પ્રકારનો માહોલ હતો. એટલે પછી અમે એ લાઈનમાં ચડી ગયા. એટલે મેં જીવનમાં પત્રકારત્વ કરવું એવું કોઈ નક્કી નહોતું કર્યું આમ કે ભાઈ મારા જીવનનો ગોલ આ છે અને આ આપણે કરવું છું. એટલે મેં
મારું રહેવાનું હતું સોમનાથ પ્રભાસ પાટણ, જે મંદિર છે ત્યાં. અને મારા જીવનનો એક બહુ નાનો ગોલ હતો આમ, કે બધા એ વખતે એવું કહેતા કે તમે 12મું સાયન્સ ભણી લો ને પછી નોકરી તમને મળી જાય. એટલે મને હજી પણ કોઈ એમ કહે ને કે તમારા જીવનનો ઉદ્દેશ શું, આમ તમે જીવનમાં શું બનવા માંગો છો, તો એ મને આજે એવું કંઈ નક્કી નથી. અને બહુ સાચું કહું, બહુ નિખાસતાથી કહું તો મને એની કંઈ જરૂર લાગતી નથી. મને હંમેશા એમ લાગે કે તમારું જીવન જે છે ને એ પ્રવાહમાં વહેતું હોય, એમાં આસપાસની જે નાની નાની બાબતો હોય, જુદા જુદા પ્રસંગો હોય, સારા નરસા, એમાંથી તમને જે શીખવા મળે, એમાંથી તમને જે આનંદ મળે, જીવન ખરેખર એના માટે છે. ઘણી વખત આપણે જીવન સામે બહુ મોટી શરત મૂકી દેતા હોઈએ કે મારે એસ્ટ્રોનોટ બનવું છે, મારે આ બનવું છે. એ કંઈ ખોટી બાબત નથી, એ બહુ સારી બાબતો છે, એ મહત્વાકાંક્ષાઓ છે. પણ એમાં ને એમાં આપણે જીવનના જે નાના નાના આનંદો હોય ને એ ચૂકી જતા હોઈએ છીએ. કે આપણા બાળકો સાથે રમવાનું, શેરીના બાળકો સાથે રમવાનું, વરસાદ આવી જાય એટલે ગામની કે શહેરની નદીમાં પાણી ભરાઈ જાય તો એ જોવા જવાનું, ભજીયા ખાવાના, દાળવાળા ખાવાના, આ બધા ફૂલ જોવાના સરસ મજાના ખીલી ગયા હોય. આ જીવનના મૂળભૂત આનંદો છે એવું મને લાગે છે. અને હું એમ કહું કે આને બહુ સાઈડમાં લઈ લેવાના હોય, આને પણ જીવનમાં એક ચોક્કસ જગ્યા આપવાની જોઈએ. મને અમથું અમથું બેઠું રહેવું પણ બહુ ગમે છે. એટલે હું એમ કહું કે જીવનને તમારે એક ચોક્કસ નવરાશ અમુક દિવસ દરમિયાન અમુક સમય માટે આપવી જ જોઈએ. એવું મને લાગે છે. એટલે જે લોકોના જીવનમાં મહત્વાકાંક્ષા હોય ને આગળ વધતા હોય, એ બહુ ખરેખર આવકારદાયક છે. હવે મારી મર્યાદા ગણો કે મારી અણાવડત ગણો કે ગમે એમ, પણ મને પહેલેથી એવું કંઈ ઉગ્યું જ નહીં આમ. એટલે એક સંતોષકારક માહોલમાં અમે જીવતા હતા અને મને બસ એવું જીવી રાખવાની મજા આવતી હતી. એટલે મેં પત્રકારિતામાં પણ એવું ક્યારેય આવીને નહોતું વિચાર્યું કે મારે આમ કરી નાખવું, મને તેમ કરી નાખવું છે, કે મારે રામનાથ ગોયન્કા એવોર્ડ જે છે એ મેળવી લેવો છે, કે મારે આ લેવું છે. ઇવન પત્રકારિતામાં પણ હું ફેલ થયો હતો એક વખત. પછી હું બીજી ટ્રાય પાસ થયો. પણ મને વાંચન લખનનો શોખ હતો, એ મને આ બધી વસ્તુઓમાં ખૂબ મદદરૂપ થયો. પણ મને એક વાત બહુ ગમે છે કે તમારી જીવનમાં મહત્વાકાંક્ષા હોય, એ જરૂરી હોય કે ન હોય, પરંતુ તમે જે કોઈ કામ કરો ને એમાં તમારા 100% નાખો. પછી તમે રોપ જમીનમાં રોપતા હોય નાનો છોડ, કે તમે તમારી આસપાસમાં કોઈ બકરીનું બચ્ચું ઉછેરતા હોય, કે તમે પાનની લારી ચલાવતા હોય, તો પાન એવી રીતે બનાવો કે તમને મજા આવે અને જે આવે એને મજા આવે. કે કંઈ પણ કરતા હોય, કે તમે સરસ મજાનું કોઈ રોકેટ બનાવતા હો, એ કંઈ પણ એવું કરો કે એમાં તમારું 100% નાખો. બાકીનું બધું જે છે ને એ એની મેળે થશે આમ. એટલે મને જે જે અમુક વિડીયોઝ માટે એવોર્ડ મળ્યા, એ મેં એવું વિચારીને ક્યારેય નતા કર્યા કે આ તો મારે મોકલવી જ છે, આ બહુ મહાન સ્ટોરી છે. એ સ્ટોરીઝ મેં પહેલા કરી નાખી આમ. અને એમાં પણ હું ઘણી બધી સંઘર્ષોમાંથી પસાર થયો હતો. એ વિડીયોઝ થશે કે કેમ, એના મને ઘણા બધા ડાઉટ હતા, પણ એ થઈ ગયા. અને પછી એના માટે મને અવોર્ડ્સ મળી ગયા. એટલે હમણાં જાવેદ અખ્તરે એક બહુ આ શોલેના 50 વર્ષ ઉજવાઈ રહ્યા છે, ત્યારે એક બહુ સરસ વાત કરી હતી કે અમે જ્યારે ફિલ્મ બનાવી હતી ત્યારે એ કોઈ મહાન ફિલ્મ બનાવી રહ્યા છીએ અમે, કે દુનિયા જોતી રહી જશે ને ગબ્બર સાલો સાલ યાદ રહેશે ને પેલો શાંભા યાદ રહેશે ને એના ભવિષ્યમાં ટેકનોલોજી આવશે ને એના મીમ બનશે ને લોકો એના ડાયલોગ બનાવશે કે બસંતી તમારા નામ ક્યાં, ને એવું મેં ક્યારેય વિચાર્યું નતું. કે અમે અમારું કામ કરતા હતા, કે જે બીજું બધું કામ કરતા હોય, પણ અમે એમાં અમારું 100% આપ્યું હતું, જે બીજા બધામાં પણ આપ્યું હોય. અને એ એક સારું ટીમવર્ક હોય ત્યારે 100% જે છે ઉગી નીકળતું હોય છે. એટલે શોલેને ફાયદો થયો કે એ સરસ રીતે ઉગી નીકળ્યું. અને અત્યારે પણ આપણે યાદ કરીએ છીએ. અને આવી જ રીતે બીજી બધી કૃતિઓ ઘણી બધી એવી હોય છે કે ભલે એની જે તે સમયે નોંધ ન લેવાતી હોય, પરંતુ સમયમાં તો એની નોંધ લેવાતી હોય છે. જેમ કે તમે કુંદન શાહની ફિલ્મ જુઓ, જાને ભી દો યારો. તો હું જ્યારે અભિયાનમાં હતો ત્યારે કુંદન શાહને મળ્યો હતો. એટલે મેં કીધું તમારી ફિલ્મ જાને ભી દો યારો એકદમ કલ્ટ કહેવાય આમ, અને કેટલી સરસ નોંધ લેવાય છે આમ, કેટલી જબરદસ્ત થઈ હશે. તો એ હસવા માંડ્યા. મને કે ત્યારે મારી ફિલ્મ બહુ ફ્લોપ રહી હતી, કે એ ધીમે ધીમે ઉંચકાણી અને સાયલેન્ટ હિટ થઈ, કે બાકી મને એના બહુ ફાફા પડી ગયા હતા કે ફિલ્મના. કે હવે ત્યારે ભલે નોંધ ન લેવાની હોય, પણ અત્યારે જાને ભી દો યારો એક ટેક્સ્ટ બુક જેવી ફિલ્મ છે. કે પછી તમે સ્વદેશ જુઓ આશુતોષ ગોવારીકરની, કે ત્યારે એટલી પોખાઈ ન હોય, પરંતુ અત્યારે સ્વદેશના દાખલા દેવામાં આવે છે. અને એક ભારતીય સિનેમાની ઉત્કૃષ્ટ ફિલ્મો જે ગણાતી હોય એમાં સ્વદેશની નોંધ લેવાય છે. બરાબર? એટલે આટલી વાત થઈ. હવે હું તમને કેટલીક મેં જે
રિપોર્ટિંગ કર્યું હોય એના કેટલાક પ્રસંગો કહો, અને પછી એ પ્રસંગોની આસપાસ મેં જે અનુભવ્યું હોય એની કેટલીક વાતો કરીશ આમ. એટલે હું હમણાં જ તમે જોયું હશે કે આપણે પેલો ગંભીરા બ્રિજ કરીને જે છે, એ દુર્ઘટના થઈ અને એમાં કેટલાક લોકો ગુજરી ગયા, એમાં બાળકો ગુજરી ગયા હતા. એ ગંભીરા બ્રિજને બિલકુલ અડીને એક ગામ છે ત્યાં, અને ગામમાં એક પરિવાર રહે. એ પરિવારને 3 થી 4 દીકરીઓ હતી, અને એમને દીકરાની બહુ આશા હતી કે અમારા ઘરમાં એક દીકરો આવે. એટલે એમને દીકરો આવ્યો. પછી એમણે નક્કી કર્યું કે હવે આપણે બાધા માનતા જે આખડી રાખી હોય એ પૂરી કરીએ કે એના માટે થઈને એક પેલી જે ઇકો પ્રકારની કે કોઈ ટેમ્પો પ્રકારનું એવું વાહન હતું, એમાં બેસીને એ લોકો બગદાણા જતા હતા. હવે ત્યારે જ આ બ્રિજ જે છે એ તૂટી ગયો, અને એ આખું જે વાહન હતું એ ત્યાં અંદર જતું રહ્યું. અને એમાં જે 10-12 લોકો બેઠા હતા, એમાં માત્ર એક બેન હતા. એમાંથી બારીમાંથી જગ્યા કરીને બહાર આવ્યા, અને જે વાહન પડી ગયું હતું એની ટોચ ઉપર આવીને બેસી ગયા અને કીધું, બચાવો બચાવો બચાવો, આસપાસ પાણી. એમ એટલે લોકો ભેગા થઈ ગયા, અને તરત તો નીકળે એમ હતા નહીં, કારણ કે આસપાસ પાણી હતું, અને એ તો કોઈ શહેર તો હતું નહીં કે તમારી પાસે બધી વસ્તુઓ સરંજામ હોય કે જેથી તમે એમને લઈ શકો. આમ પછી એ બંને બેનને કોઈ પણ રીતે જુદા જુદા સાધનોથી એમને કાઢવામાં આવ્યા. હવે એ જે વાહન હતું એમાં એમણે જે માનતાનો દીકરો માન્યો હતો એ પણ હતો, એની બીજી દીકરી પણ હતી, અને એમના પતિ પણ હતા, અને પરિવારના પણ બીજા લોકો હતા, અને બચી ગયા હતા માત્ર એક બેન. એટલે પછી એના બીજે કે ત્રીજે દિવસે અમે લોકો એના ગામ ગયા એનું ઇન્ટરવ્યુ કરવા માટે. એટલે આ પ્રકારના જે પ્રસંગો હોય એ બહુ નાજુક હોય. એટલે અમે અપ્રોચ કરીએ કે જો તમારી અનુકૂળતા હોય ને તમે વાત કરવા માટે સક્ષમ હોય તો આપણે વાત કરીએ. એટલે મેં એમને અપ્રોચ કર્યો, અને પછી બેને વાત કરી. પહેલા તો બેનના શરીર ઉપર ખાસા બધા દાગ લાગી ગયું હતું, અને વાત કરીને પહેલા જ એ બહુ રડી પડ્યા હતા, અને બહુ સ્વાભાવિક બાબત છે. એટલે એણે આખી જે પોતાની કથની કહી આમ. એટલે આમાં પત્રકાર તરીકે મારે સવાલ શું પૂછવાનો હોય, પણ એમનો જે મેં ઇન્ટરવ્યુ કર્યો એ પછી મને પણ ખાસી આમ મતલબ એ ઘટનામાંથી આમ બહાર નીકળવાનું બહુ અઘરું થઈ પડતું હતું. એટલે તમે જુઓ કે તમે એક વર્ષોની બાધા આખડી પછી તમારા ઘરમાં પુત્ર સંતાન અવતર્યું હોય, એને લઈને તમે સ્પેશિયલ જતા હોય, અને એ જ ન રહે, આ ઉપરાંત તમારા ઘરના બીજા લોકો મરી જાય. એટલે આપણે કેટલાક સંજોગો જે છે ત્યાં શબ્દો બહુ લાચાર થઈ જતા હોય. એટલે એ બેનની જે હાલત હતી ને એ પ્રકારની હાલત હતી કે આપણને એમ થાય કે આ બેન આ જે વાસ્તવિક દુર્ઘટના છે એમાંથી તો બચી ગયા છે, પરંતુ આ આઘાતમાંથી ક્યારે બહાર આવી શકશે. એટલે પછી મેં એમના પરિવારને કીધું, આપણે ત્યાં અત્યારે મેન્ટલ હેલ્થ અને માનસિક આરોગ્ય ને બધા શબ્દો અત્યારે બહુ પરિચિત છીએ આપણે, પણ હજી નાના નાના ગામમાં લોકોને એવું નથી હોતું. ખરેખર આ વસ્તુ બહુ દૂર સુધી પહોંચવું જોઈએ. મેન્ટલ હેલ્થ બહુ અગત્યનો પેલો વિષય છે, અને માણસને બહુ આઘાત લાગતા હોય કોઈ પણ ઘટનાના આના તેના, અને એના માટે એને સરસ કાઉન્સેલિંગ મળવું જોઈએ, હૂંફ મળવી જોઈએ, ટેકો મળવો જોઈએ. ગામમાં તો જ સારું હોય છે કે લોકો ભેગા થઈ જાય છે, એમની પડખે બેઠા હોય છે, તો એમને થોડું સારું લાગતું હોય છે. ત્યારે શહેરોમાં હજી ક્યાંક એવું લાગતું હોય કે માણસનું મરણ થઈ ગયું હોય, પરિવારજનો 2-4 દિવસ હોય ને પછી જાય. ત્યારે જેને પોતાનું પ્રિયજન નજીકનો માણસ ગુમાવ્યું હોય ત્યારે એ ઘણી વખત બહુ મોટા ટ્રોમામાં સરી પડતા હોય છે. એટલે મેં અને મારા સહયોગી હતા પવન જયસ્વાલ જે શૂટિંગ કરતા હતા, એણે કીધું આ બેનને તમે હોસ્પિટલથી લઈ આવ્યા છે, પણ આ બેનને હજી હૂંફની બહુ જરૂર છે. તમે શક્ય હોય તમને લઈ જાઓ, કારણ કે આ બેનનું કંઈ જે મનમાં જે વ્યથા છે, દર્દ છે, બહાર નહીં આવે તો એ એમના માટે બહુ લાંબા ગાળાનું દુઃખ, બહુ વિટંબણા ઊભી કરશે. એટલે એ લોકો પછી લઈ ગયા. પરંતુ એટલે હું એ વિચારતો હતો કે આપણા ઘરમાં કોઈક નજીકનું એક માણસ મરી ગયું હોય તો આપણે
એમાંથી બહાર નથી આવી શકતા હોતા. આમણે પોતાનું એક દીકરો ગુમાવ્યો, પતિ ગુમાવ્યો, દીકરી ગુમાવ્યો, તો એમાંથી કેમ બહાર આવી શકશે આમ? એટલે એ સવાલ મને બહુ ખાસા સમય સુધી પજવતો રહ્યો. અને પછી તો અમે ત્યાંથી નીકળી ગયા. એ છતાં પણ મારા મનમાં એ વસ્તુ સતત આમ કોંધતી રહે આમ. અને ત્યારે એક માણસ તરીકેની મને લાચારી મહેસૂસ થાય. પત્રકાર તો આપણે હોઈએ કે ભાઈ ચલો આપણે આ વસ્તુ કરવાની છે આમ. આપણે આપણે ટોલ્સ્ટોયનું પેલું પુસ્તક છે ને, વોટ ધેન શેલ વી ડુ, ત્યારે કરીશું શું, બહુ સરસ અનુવાદ થયેલો છે. એમાં તમે સમાજની કેટલીક દારૂણ પરિસ્થિતિઓ તમે જુઓ અને માણસ તરીકેની તમારી જે નિષ્ફળતા તમે મહેસૂસ કરો ને એનું સરસ રિફ્લેક્શન એમાં છે. એટલે આવા કોઈ પ્રસંગો જોઉં ને ત્યારે મને અ, અ, એ સંવેદના સમજવાનો મને બહુ સારો અવસર મળે. પરંતુ એક માણસ તરીકે હું કંઈ ન કરી શકતો હોય એની બહુ લાચારી મને મહેસૂસ થતી હોય છે. આ એક બહુ મારો નિખાલસ અભિપ્રાય છે. અને કોઈ પણ માણસ આ ઘટનામાંથી પસાર થતો હોય ત્યારે એને આવું થતું હોય છે. આવી જ એક પ્રસંગ છે, મોરબી પુલ દુર્ઘટના થઈ હતી. હવે એમાં ખાસા બાળકો ગુજરી ગયા હતા જે લોકો હતા એમાં મને યાદ છે કે અમે પાછળની એક વસ્તી હતી, ત્યાં મુસ્લિમ વસ્તી હતી, એમાં કેટલાક તરવૈયાઓ હતા. અને જેવી એમને ખબર પડી કે આ ઘટના બની છે એમ એ લોકો તરત દોડીને ગયા અને પાણીમાં ડૂબકી લગાવી હતી. એવા એક છોકરાને, યુવાન છોકરાનો મેળો, અને એનો નાનો ઇન્ટરવ્યુ કર્યો, વિડીયો ઇન્ટરવ્યુ. તો એણે બહુ સરસ વાત કરી એમ. એ કે મને જેવી ખબર પડી કે આ પ્રકારની ઘટના છે અમારી વસ્તીમાં આવ્યા એટલે અમે દોડીને તરત ગયા છે. અને ત્યારે તો તમે જોયું હશું કે અંધારું થઈ ગયું હતું આમ, બરાબર. તો એ કે હું જઈને હું આમ અંદર ગયો ને એ કે, તો મારી સામે છે ને નાના નાના બાળકોની લાશ તરતી હતી કે. પછી કે મેં આસપાસમાં જોયું કે કેટલાક લોકો જીવ બચાવવા માટે બચાવને બૂમ પાડતા હોય, એને કે હું જે બહાર કાઢી શકું મારી ક્ષમતામાં, એ લોકોને કે હું મારી રીતે કે લઈ અને આવ્યો એ કે. પછી કે મેં એવી કેટલીક લાશ પણ કાઢી જે બાળકોની હતી, બરાબર. હવે આમાં ઘણી વખત એવું હોય છે કે આપણે જ્યારે ઘટનામાં હોઈએ ને ત્યારે એનું દર્દ આપણને સીધું મહેસૂસ ન થતું હોય, પરંતુ આપણા ચેતા તંત્રમાં એની નોંધ લેવાતી હોય, આપણા સંવેદનાના સ્તરમાં એની નોંધ લેવાતી હોય. અને પછી એ ધીમે ધીમે ઓલી અગરબત્તીની ધૂમ્ર શેર કેમ બહાર આવે એમ ધીમે ધીમે બહાર આવે. આપણા ઘરમાં પણ કોઈનું મરણ થઈ ગયું કે બીજો અઘટિત પ્રસંગ હોય તો આપણે ત્યારે તરત એમાં ત્યારે થોડા સ્વસ્થ રહીને પણ એનું જે કંઈ ઉકેલ આવતો હોય, નિકાલ આવતો હોય કરતા હોઈએ. આપણી અંદર સંવેદના હોય, બહેનો જે છે એનું તરત રિફ્લેક્શન બહાર આવતું હોય, જે બહુ એમની સંવેદનાઓ વધારે હોય છે અને સારી બાબત બી છે. પરંતુ એ જે ઘટના હોય ને ત્યારે એવા આપણે એમ થાય કે આ ઘટના અત્યારે પતાવો, આ જે કામ છે એ પતાવો. એટલે એ છોકરો મને કે એટલે રાબેતા મુજબી કે હું તરવૈયો હતો કે હું બાળકોને લાશ મેં કાઢીને લઈ આવ્યો, જે કેટલાક બચાવી શકતો એને લઈ આવ્યો. પછી રાતે આવી અને હું સૂઈ ગયો કે. પછી મોડી રાતે કે અચાનક હું પથારીમાંથી આમ ઊભો થઈ ગયો કે. આપણે પેલું ફિલ્મમાં દેખાડે ને આમ અચાનક પેલું કોઈ પાત્ર આમ ઊભું થઈ જાય ને એવી રીતે. અને એ કે હું આમ ચિક્કાર રડવા લાગ્યો. એટલે એ કે મારી બાએ મને કીધું કે તું આમ શા માટે રડે, તને શું થઈ ગયું, કેમ રડે છે કે. તો કે મેં પેલા પાણીમાં જે બાળકોની લાશ તરતી હતી ને કે એ મને સુવા નથી દેતી. હવે આ કેટલો ગંભીર પ્રસંગ છે આખો. એટલે કે પછી કે હું બહુ રોયો કે, અને પછી મને રાત્રે ઊંઘ જ નહીં આવી કે, અને મારા મન ઉપર એ ઘટના બહુ અસર કરી ગઈ. એટલે આ માણસને હું મળ્યો ને ત્યારે મને એ માણસને મળ્યો એનો મને બહુ આનંદ થયો. અને એટલા માટે કે સંવેદનાઓ કયા સ્તરે જીવતી હોય છે. અને એ મને આની પાસેથી જાણવા મળ્યું કે એ પોતાના શક્ય પ્રયાસ કર્યા, કેટલાક લોકોને બચાવી શક્યો એના આનંદ છે, પણ ન બચાવી શક્યો એનો બહુ દુઃખ છે. અને આપણી અંદરનું સંવેદન તંત્ર કઈ રીતે કામ કરતું હોય છે. એટલે એ ભાઈએ જે વાત કરી કે હું આવીને સુઈ ગયો કે આપણે જેમ કે ઘટનામાં હોઈએ ત્યારે આપણને એટલી બધી અસર ન કરે, પણ ઘટના પછી ધીમે ધીમે પેલી ધૂમ્ર શેરની જેમ આખી બહાર આવે. એટલે કે પછી કે હું રાતે સુઈ જ ન શક્યો કે
અને બહુ રોયો હોય કે બહુ રોયો હોય કે એ ભાઈને મળ્યા પછી પણ મને તરત પેલું ટોલ્સ્ટોય વાળું યાદ આવ્યું આખું આમ કે આખી કઈ રીતે ઘટનાઓ આપણને અસર કરતી હોય. મને પત્રકારિતા એટલા માટે ગમે છે કે હું આવા બધા લોકોને મળું છું કે જેમના જીવનમાંથી કંઈક શીખવા મળે છે. એ કયા પ્રકારના સંજોગોમાંથી પસાર થાય છે અને એમાં પોતાનું જે કંઈ સારું હોય એ બહાર લાવી શકે છે એ સમજવા મળે છે. ગમે એવા પ્રસંગોમાં એ લોકો અડીખમ રહી શકે છે. એ લોકોએ કોઈ પ્રેરણાના પિયુષ નથી પીધા કે એ લોકોએ કોઈ મોટિવેશનના બહુ મોટા નથી કર્યા કે એ લોકો વિદેશ યુનિવર્સિટીમાં જઈને મેન્ટલ હેલ્થનો કોઈ સ્ટડી નથી કરી શક્યા. એ આપણા જેટલું નથી ભણ્યા. એ ગામના કોઈક છેવાડામાં રહે છે પરંતુ પેલું મેરું તો ડગે પણ જેના મન ન ડગે પાનબાઈ એવા પ્રસંગોમાં પણ એ હલબલી ગયો હોય છતાં પણ કેમ ટકી જાય છે ને એનો પુરવઠો મને આ લોકો પાસેથી જેટલું જાણવા સમજમાં મળ્યો છે એટલો ક્યાંય નથી મળ્યો. જે પેલી બેન છે ગંભીરા બ્રિજમાં જે બેન બચી ગયા છે અને એના માટે જીવતર જે છે એ બહુ દોજક જેવું થઈ ગયું છે પણ એ બાઈ બેન બેઠી છે. એટલે આપણને એના પ્રત્યે બહુ દુઃખ થાય સંવેદના થાય પરંતુ એ બેન બેઠી છે. હવે એ જે ટકી ગઈ છે એ એની પાસેથી મળેલી શીખ છે. બરાબર કે આ જે છોકરો છે એ બાળકોને બચાવીને આવ્યો અને પછી એની અંદરની જે સંવેદના જીવન છે એને સંવેદના એને કઈ રીતે જગજોરે છે. ખરેખર શિક્ષણ આ છે એવું મને લાગે છે. એટલે એ મને બહુ અપીલ કરે છે અને એની આસપાસની જે કહાણીઓ હોય વાસ્તવિક કહાણીઓ હોય એ મને બહુ જુદી દુનિયામાં લઈ જાય છે. મને પત્રકારત્વ એટલા માટે ગમે છે. બાકી પત્રકારત્વ હવે સમયની સાથે ક્યાં ક્યાં જઈ રહ્યું છે એની સામે નવી નવી સમસ્યાઓ અને સવાલો છે એ તમે બધા જાણો જ છો એટલે એના વિશે આપણે કંઈ ચર્ચા નહીં કરીએ અત્યારે. આનો મંચ પણ નથી. પણ મને પત્રકારત્વ આ માટે ગમે છે કે હું આજે આ ભાઈને મળું છું, આજે આ બેનને મળું છું. એટલે આપણે જીવનમાં મહાનતાની વાતો જે છે એ તમારી આસપાસના અંતરિયાળ લોકો, તમારી આસપાસના નાના મોટા લોકો એની પાસેથી પણ શીખવાની હોય છે. એના માટે તમારે કોઈ સરોજિની નાયડુ જ વાંચો એ જરૂર નથી કે એના માટે તમે ગાંધીજીને જ વાંચો એ જરૂર નથી. એ બધા પણ જરૂરી છે. પણ આપણી આસપાસમાં એટલા બધા સરસ પાત્રો હોય છે કે એમાં જો તમે થોડી બારીકાઈથી જુઓ તો તમને તમારી સામે તરત આવે અને એની પાસેથી ખૂબ બધું શીખવા મળતું હોય છે. એટલે મને પત્રકારત્વ ગમે છે. અને પત્રકારત્વ સિવાય આપણી આસપાસમાં પણ ઘણા બધા લોકો હોય છે કે જેની પાસેથી ઘણું બધું શીખવાનું હોય છે. પણ આ દ્રષ્ટિ મને જે છે એ પત્રકારત્વથી મળી છે. હવે આવી જ એક ત્રીજી વાત કરીશું. ગૌરીબેન છે. ગૌરીબેન જે છે એ ભરતકામ કરે છે અને આપણી જે સેવા સંસ્થા છે એની સાથે સંકળાયેલા છે. અને એ જ્યારે પરણીને આવ્યા ત્યારે એમને ઘરથી બહાર નીકળવાની કોઈ મંજૂરી નથી, પરવાનગી નથી. એ પ્રકારના એ માહોલમાં હતા. પછી કે ઘરે રહીને કરવું શું? તો એમણે ભરતકામ કરવાનું શરૂ કર્યું, શીખવાનું શરૂ કર્યું. પછી એમણે જોયું કે આસપાસની જે બહેનો જે છે એ પણ એમને આવીને કહેવા માંડી કે અમને શીખવાડો ને, અમારે આવું કરવું છે, અમે ઘરમાં જોઈએ છીએ. એટલે એમણે એને શીખવાનું શરૂ કર્યું. ગૌરીબેન જે છે 4 ચોપડી ભણેલા છે અને અહીંયા નજીક જ રહે છે. તો એની આસપાસમાં બહેનો જે છે એને શીખવાનું શરૂ કર્યું. પછી એક વખત એમને એક પ્રદર્શન હતું એમની તૈયાર કરેલા વસ્ત્રોના નમૂનાનું. એના માટે એને બહાર જવાનું થયું. તો એમના પરિવારે અને સમાજે એને ના પાડી દીધી કે આપણે ત્યાં જે છે એ બહેનો જે છે એ બહાર નથી જતી. તો એ બેન બહુ વિનમ્રતાપૂર્વક ઝઘડો કર્યા વગર કે ના, આ તો હું જઈશ જ કે, કારણ કે આ જે છે બહુ અગત્યની બાબત છે. અને એ પછી ગયા. હવે ગયા ત્યારે વાત એવી થઈ કે એમને નાત બાર મૂકવાની આખી પહેલ શરૂ થઈ, ઝુંબેશ શરૂ થયા. ગામના લોકો સમાજના ઉભીઓ ભેગા થયા અને વિરોધ કર્યો અને આ બધું થયું. પરિવારના કેટલાક લોકો પણ એને સાથ ના આપ્યો કે આવું ન કરવું જોઈએ, આમ છે તેમ છે. એ છતાં પણ એ ગયા અને પાછા આવ્યા બી ખરા. પછી એને બહુ ખમગી વહોરવી પડી એમ કે કુટુંબમાં કોઈનો વાત કરે, બીજા કોઈ લોકો વાત ન કરે, અમુક લોકોને તમને સપોર્ટ મળે, અમુક લોકો ન મળે. એટલે વિચારો તો ખરી, આપણે આપણા ઘરમાં ઝઘડો થયો હોય તો આપણું મન બહુ ઉદ્વિગ્ન રહેતું હોય આમ. હવે તમે એક ખોબા જેવા ગામમાં રહો છો, એમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, કોઈ તમારી સાથે
આખો એક મોટો વર્ગ વાતચીત ના કરે તો તમારી શું હાલત હોય. એ છતાં પણ એ બેન ડગ્યા નહીં અને પોતાનું કામ કરતા રહ્યા અને એને ઘણી બધી બહેનો તૈયાર કરી. પછી તો એ વર્કશોપ પણ લેવા માંડ્યા અને પછી જે સમાજ એમને નાદબાર મૂકવાની વાત કરતો હતો એ સમાજે એનું સન્માન કર્યું. કેટલી મોટી વાત છે. એટલે હું એમ કહું કે આપણે જીવનમાં આગળ વધવું હોય તો આપણે કંઈ બહુ મોટી યુનિવર્સિટીઓ ભણીએ કે આ કરીએ કે એ કરવાની જરૂર નથી. આપણી આસપાસના દાખલા છે. અને ગૌરીબેન તો 4 ધોરણ પાસ છે અને આપણો જે પિતૃસત્તાક સમાજ છે એમાં તમારે અવાજ ઉઠાવવો એ કેટલું અઘરું હોય છે. એ તમે એક પરંપરાગત માળખામાં રહેતા હોય ત્યારે. એટલે એ બેનનું પછી સમાજે સન્માન કર્યું અને એમણે ખાસી બધી બહેનોને તૈયાર કર્યા. એટલે તમે આ કેટલીક પ્રેરણાદાયક વાર્તા છે આમ કે જે બેન ખાસું ભણ્યા નથી એણે એક સરસ મજાનું સુઈ ધાગાથી બહેનોને જોડી દીધી અને એટલી સરસ સુશોભિત રીતે જોડી દીધી કે અત્યારે એમનો દાખલો અપાય છે. અને એટલું જ નહીં, હિલેરી ક્લિન્ટન જે છે એમણે એનું કામ બહુ ગમ્યું છે. એ સેવા ના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે. અને ગૌરીબેન અત્યારે 11 થી 12 દેશોમાં ફરી આવ્યા છે. એટલે વિચારો તો ખરા. હા, મને યાદ છે હું પહેલી વખત પ્લેનમાં જવાનું હતું ત્યારે મને આમ થતું હતું કે ભાઈ આ વસ્તુ બરાબર હશે, આમ હશે, તેમ હશે, ફલાણું હશે, આ લટકણિયું લગાડવાનું હશે કે નહીં, આમ ને તેમ ને. હવે એ બેન બિચારા ખાસું ભણ્યા ને 4 ચોપડીથી આગળ. એ છતાંય એ જ્યારે એટલે મને એ વિચારવું ગમે કે જ્યારે પહેલી વખત ગયા હશે ત્યારે એમના મનમાં કેટલી ઔઢવ હશે. આમ આનંદ તો હોય જ પણ ઔઢવ કેવી હશે આમ. એક તો પહેલી વસ્તુ એ બીક લાગે કે એરપોર્ટ ઉપર બધા લોકો અંગ્રેજીમાં જ વાત કરતા હશે. આપણા મનમાં એક આવો એક સ્ટીરિયોટાઇપ માઇન્ડસેટ હોય આમ. એટલે આપણે કોઈને કહીએ નહીં કે યાર આમાં હું કેમ ડીલ કરીશ, પણ આપણે ઘણી બધી વસ્તુ મનોમન એક લડાઈ ચાલતી હોય આમ કે આમ કેવી રીતે કરીશ, આમ કેવી રીતે કરીશ. દાખલા તરીકે આમ આપણે દૂરના અંતરિયાળ ગામડામાંથી જ્યારે અમદાવાદ ભણવા આવીએ આમ ત્યારે આમ મનમાં બીક હોય આમ કે ત્યાં કેવું હશે, કેમ હશે, ત્યાં તો બધા બહુ સરસ મજાના તૈયાર થઈને આવતા હશે કે વેલ ઇક્વિપ્ડ હશે કે સરસ બધા ક્લાસીસ કરીને આવતા હશે કે આમ છે કે તેમ હશે. કે આપણા મનમાં એક નાની નાની ઝીણી ઝીણી ઔઢવ છે ને આમ અંદર જગાડા મારતી હોય આમ. એટલે મને આ બેન પાસે હું ગયો ત્યારે હવે વિચારો કે એક કુટુંબ સામે લડ્યા, એ સમાજ સાથે લડ્યા અને એને કેટલો મોટો દીવો પ્રસ્થાપિત કરી દીધો આખો. અધૂરામાં પૂરું એક વખત શાહરૂખ ખાન અમદાવાદ આવ્યા હતા ત્યારે જે બહેનો જે છે એમણે એમના ભરતકામનું પ્રેઝન્ટેશન થયું. એમાં ગૌરીબેન પણ હતા. ત્યારે શાહરૂખ ખાને એમનો હાથ પકડીને કીધું, આમ હાથ ચૂમીને કીધું કે ગૌરીબેન હું પણ એવી દુઆ કરું કે હું કોઈક જન્મમાં સ્ત્રી બનું અને હું તમારા બનાવેલા કપડાં પહેરું. એટલે કેટલી મોટી વાત છે. એટલે તમે શાહરૂખ ખાન જેવો માણસ એમ કે હું કોઈક જન્મમાં સ્ત્રી બનું અને તમારા તૈયાર કરેલા કપડાં હું પહેરું આમ. એટલે આ વસ્તુ શાહરૂખે પણ કેટલી સરસ રીતે આમ કીધું કે હું કોઈક જન્મમાં સ્ત્રી બનું આમ અને તમારા બનાવેલા કપડાં પહેરું. એટલે આ એવોર્ડ બેવોર્ડથી પર બાબત છે આમ. એટલે તમારા જીવનની સાર્થકતા જે છે ને આવી નાની નાની બાબતોમાં છે. એટલે આ પ્રકારના પ્રસંગો જે છે એ મને બહુ પ્રેરે છે, બહુ અસર કરે છે અને કેટલાક ઘટનાઓ જે છે એ સંવેદના કરુણાને બહુ ઝંકૃત કરે છે અને એમાંથી ખાસું બધું શીખવા સમજવાનું મળે છે. અને જે પેલું ગાંધીજીએ જે પેલું તાવીજ આપ્યું હતું આમ કે જે ત્યારે તમને જ્યારે કોઈ નિર્ણય કરવામાં મનમાં ડગમગ થતું હોય ત્યારે શું કરવાનું કે ત્યારે કે દૂરનો તમે જોયેલો એવો છેવાડાનો માણસ યાદ રાખવાનો, સૌથી ગરીબ કે સૌથી અંતરિયાળ, કે મારા નિર્ણયથી આના જીવનમાં કોઈ ફરક પડશે કે નહીં. એ જે તાવીજ જે છે એ બહુ અગત્યનું તાવીજ છે. એટલે પત્રકાર તરીકે હું જે કોઈ વસ્તુઓ કવર કરું એ આ લોકોના જીવનમાં હું કવર કરું, એના જીવનમાં હું કંઈ ફરક પાડી શકતો હોઈશ કે કેમ મને ખબર નથી, પરંતુ એ લોકોના જીવનમાંથી મને ખૂબ શીખવા મળે છે, મને ખૂબ ફરક પડે છે. એટલે એ મને મારા જીવનનો પુરવઠો આપે છે અને માણસ તરીકે હું ઉત્તરોત્તર સારો માણસ કેમ બની શકું, મારી મર્યાદાઓને હું કેમ વધારે દૂર કરતો જાઉં અને સારો માણસ કઈ રીતે બની શકું, એ મંજિલમાં આ બધા પ્રસંગો મને બહુ પ્રેરણા પૂરી પાડતા હોય છે. જી સર. રામનાથ ગોયંકા એવોર્ડ તમને મળ્યો છે. હા. એ એવોર્ડ એકચ્યુઅલી જેને માટે આપવામાં આવતો હોય અને તમને એ એવોર્ડ તમને શું લાગે છે કે શેના લીધે મળ્યો, એમાં તમારી
અથવા મળ્યા પછી તમને શું એમાં કઈ ફેર પડ્યો ને કેવી રીતે એના વિશે જરાક કહો. હા, રામનાથ ગોયન્કા મને 2 વખત મળ્યો અને જે છેલ્લે મળ્યો એ સ્પોર્ટ્સ કેટેગરીમાં મળેલો છે. આપણે વડોદરામાં બહેનો જે છે, જે વિકલાંગ બહેનો છે, એમની એક ક્રિકેટનો કેમ્પ લાગે છે. એ મહિનામાં 2 વખત લાગે છે અને એના માટે કોઈ બહેન જે છે એ રાજકોટથી આવે છે, કોઈ બહેન જે છે અરવલ્લીના ડુંગરાળ વિસ્તારમાંથી આવે છે, કોઈ બહેન છે પરણેલા છે, કોઈ બહેન છે એ કુંવારા છે. આવી અલગ અલગ બહેનો આવે છે. એટલે એના માટેની મેં જે આખું વિડીયો કવરેજ કર્યું કે એક સ્પોર્ટ્સ જે છે એક સ્ત્રીના જીવનમાં શું ભાગ ભજવે છે અને સ્ત્રી કરતાં એક વિકલાંગ સ્ત્રીના મનમાં એક સ્પોર્ટ્સ એના જીવનને કઈ રીતે પુરવઠો આપે છે એ મેં વિડીયોમાં દેખાડ્યું અને એ સ્ટોરી જે મારી જે પસંદ થઈ એના માટે મને એ એવોર્ડ મળ્યો. એમાં હું તમને એક બેનની વાત કહીશ, હું નામ ભૂલી ગયું છે. એ બેન જે છે એ પરણેલા છે, એ આદિવાસી છે, એ દૂરના વિસ્તારમાંથી આવે છે અને એમનું બાળક છે એ ઘોડી લઈને ચાલે છે અને મકાઈની ખેતી હોય ત્યારે ખેતી કરે છે, ઘરનું કામ કરે છે, એમના પતિ પણ છે. અને હવે જ્યારે આ કેમ્પ હોય ને ત્યારે એ બેન એના પતિને લઈને આવે છે, એનું બાળકને લઈને આવે છે. એટલે બેન ઘોડી વડે ફિલ્ડિંગ ભરતા હોય, બેટથી રમતા હોય, ત્યારે એના પતિ બાઉન્ડ્રી લાઈનની બહાર ઘોડીઓ બાંધીને એના નાના બાળકને સુવડાવતા હોય, બેઠા હોય, ખવડાવતા હોય, આવું કરતા હોય. એટલે એટલે એના પતિ મને એટલા માટે વિશેષ ગમી ગયા કે એની પત્ની એને રમવું છે, અલ્ટિમેટલી ક્રિકેટ રમવું છે અને એ કોઈ પણ વસ્તુની પરવા કે તમા કર્યા વગર એની સાથે આવે છે, એના બાળકને સાચવે છે, જે 4-5 કલાક જે બેન રમે છે ત્યાં સુધી, અને પછી આ લોકો પાછા એસટીની બસ પકડી અને 3-4 કલાકની સફર કરીને પાછા પોતાને ગામ જાય છે. હવે એ જે ડુંગરાળ વિસ્તારમાંથી આવે છે ત્યાં કોઈ સીધી બસ છે નહીં, એને 1 થી 2 વાહનો બદલવા પડે છે. એના માટે રાત્રે 3 વાગે ઉઠે છે એ 1 દિવસ માટે અને બાળકને લઈને આવે છે અને પછી સવારના આવે છે અને ત્યાં ક્રિકેટ રમે છે. એ બેને મને કીધું કે જ્યારે મેં વાત કરી કે મારે ક્રિકેટ રમવા જવું છે કે ત્યારે અમને કેટલાક લોકો એમ કીધું કે ભાઈ તમારે તો શરીરમાં અંગમાં જે છે તકલીફ છે, તમે ક્યાંથી ક્રિકેટ રમશો, તમે એટલે લોકોએ ટોણા માર્યા કે પણ એ કે મારા પતિએ મને બહુ સહયોગ આપ્યો એ કે અને મને એ કે હું જ્યારે મેદાનની અંદર હું છું ને એ કે ત્યારે મને કંઈ યાદ જ નથી હોતું, મને મેદાન સિવાયની કોઈ દુનિયા દેખાતી જ નથી કે. એટલે આપણે જે પેલું કહેવાય ને પેલું એક એવી કોઈ ચિત્તની અવસ્થાએ પહોંચી જઈએ ત્યારે પેલું સાક્ષાત્કાર જેવું થાય જ્યારે તમે હો ને કુદરત હો કે એ પ્રકારમાં. એટલે આ જે મોમેન્ટ છે ને એ જીવનની અદ્ભુત અદમ્ય મોમેન્ટ છે આમ. એટલે આ મોમેન્ટ જે છે ને એની પાસે કોઈ પણ પ્રકારના એવોર્ડ ને ટૂંકા છે ને એ મહિલા માટે તો ખાસ કે જ્યારે એ એક અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે, પિતૃસત્તાક માનસિકતાવાળા બેલ્ટમાંથી આવે છે અને એક રમત જેવી નાની બાબત એના જીવનને કેટલો રોમાંચ આપે છે. એટલે એ રોમાંચ માટે થઈને એ આટલો સંઘર્ષ કરીને આવે છે અને એમાં એના પતિ જે રીતે મદદરૂપ થાય છે એ ખરેખર બહુ આનંદની વાત છે. એટલે એ મેદાનની અંદર જેટલી પણ બહેનો છે ને એ એમાં ક્યાંક તમને કસ્તુરબા દેખાય કે ક્યાંક તમને સરોજિની નાયડુ દેખાય કે તમને આ દેખાય કે એમ થાય કે ઓહ વાહ, આની પાસેથી કેટલું બધું શીખવા સમજવાનું છે આમ. એટલે મને એ વિડીયો માટે મળ્યો હતો. આ બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં વિડીયો પબ્લિશ થયો હતો અને એનો મેં આર્ટિકલ પણ તૈયાર કર્યો હતો અને મારી સાથે એનાક્ષી રાજવંશી કરીને એક કો રિપોર્ટર હતા અન્ય મીડિયાના. અમે બંને સંયુક્ત રીતે રિપોર્ટ કર્યો હતો અને એનું શૂટિંગ પવન જયસ્વાલ અને ઉત્સવ ગજરે કર્યું હતું અને એડિટિંગ પણ એ લોકોએ કર્યું હતું. બેન છે જે બેન તમે વાત કરી એ વ્યવસાય તો આદિવાસી મૂવી કરતા હતા. ના, એમના પતિ જે છે એમને પોતાની ખેતી છે એટલે એ અમે એના ઘરે પણ ગયા હતા અને એ મકાઈ બધા એકઠા કરતા હોય એ બધા શૂટિંગ પણ કર્યા. એકચ્યુઅલી અત્યારે મને ગામનું યાદ નથી પણ એ વિડીયો છે. હા હા, હું ત્યાં ગયો હતો ત્યાં. હું છેક ત્યાં ગયો હતો, એમના ગામમાં ગયો હતો. ત્યારે મને ખબર પડી કે એટલો સંઘર્ષ કરીને આવે છે અને પાછા પહોંચે ત્યારે રાત પડી જાય છે. ના એને એટલે મેં જે આ બહુ સરસ સવાલ છે.
હા. એટલે એને એમ કીધું કે મેં મોબાઈલમાં છે ને એ કે આમ ક્રિકેટ રમતા જોયા ને લોકો એ કે એટલે મને બહુ ગમ્યું એ કે એટલે એ કે પછી આ પ્રકારના જે બહેનો જ્યાં ક્રિકેટ રમે છે એનું પોતાનું વોટ્સએપ ગ્રુપ છે એના દ્વારા ત્યાં વાત પહોંચી એમને ક્યાંક સુધી કે વડોદરામાં આ પ્રકાર બહેનો જે છે એ ક્રિકેટ રમવા માટે ભેગા થાય છે એ રીતે એ ત્યાં સુધી પહોંચ્યા. જી એ રામનાથ ગોયંકા એવોર્ડ જે છે એ પત્રકારત્વ માટે મળે છે અને બુક્સ માટે પણ મળે છે એના માટે પણ પ્રિન્સિપલી એમાં જર્નલિઝમ માટે જ વધારે હોય છે. ના એમાં અલગ અલગ શ્રેણી છે કેટેગરી છે સ્પોર્ટ્સ છે પછી ક્લાઇમેટ ચેન્જ છે. ના ના એવું કંઈ નહીં એવું કંઈ નથી તમે સ્પોર્ટ્સને લગતી સ્ટોરી હોય અને તો એના માટે તમે રજૂઆત કરો તો એ તમને એના માટે મળી શકે એ લોકોના જે જ્યુરી હોય એને પસંદ પડે તો એ લોકો લાડલી એવોર્ડ જે છે એ ખાસ કરીને જેન્ડર સેન્સિટિવ માટેનો એવોર્ડ છે કે એમાં તમે અને મહિલા અને જે જેન્ડર સેન્સિટિવની વાત છે એના સંદર્ભે અપાય છે. એમાં યુએનડીપી એમની સાથે સંકળાયેલા છે અને પોપ્યુલેશન ફર્સ્ટ નામની સંસ્થા છે એ બધા લોકો ભેગા મળીને આ એવોર્ડ આપે છે. એટલે એમાં મને 2 વખત મળ્યો એમાં એક એવોર્ડ મને મળ્યો તો અહીંયા આપણા અમદાવાદના જ એક મુસ્લિમ સનોફર કરીને એક રેસલર છે એટલે એ જે મુસ્લિમ છોકરી છે એ રેસલર તરીકે કઈ રીતે આગળ આવી સમાજમાં સંઘર્ષ કરીને અને પછી જે રેસલિંગ રિંગ હોય ત્યાં સંઘર્ષ કરીને કઈ રીતે એણે પોતે સ્પોર્ટ્સમાં આગળ આવી એની આખી વાત હતી એના માટે મને મળ્યો હતો. ના ના એવું કઈ છે નહીં આમ મને ક્યાંય બી કામ તો મને બધી જગ્યાએ ગમે. જે ઓલરેડી જેને બધું છે તોય એ એક પ્રકારનો સંઘર્ષ છે. તમે ભણેલા નથી ને આગળ આવે. હવે સ્ત્રીઓ માટે તો એ ભણેલા છે કે નથી ભણેલા કે ગામડામાં છે કે શહેરમાં છે તો એના માટે સંઘર્ષ છે. તો એવી કઈ વાત કરી છે. હા એટલે તમે જુઓ ને તો મને પિતૃ મેં એ જ વાત કરી આમ કે આ દેશની અંદર સૌથી મોટી માઇનોરિટી કોઈ હોય ને આ દેશની અંદર સૌથી મોટી કોઈ માઇનોરિટી હોય ને તો એ મહિલાઓ છે. આપણે કોઈ કોમ કે એવું નથી આમ તમે જુઓ કે એમણે બહુ મોટો સંઘર્ષ કરવો પડતો હોય છે. એટલે આપણે ત્યાં તો એવા વાક્યો સાંભળતા જ હોય છે શહેર હોય કે ગામ હોય કે આ તો થોડા કંઈ તમે બહેનોએ બહાર નીકળવાનું ન હોય તો આ તો બહેનોના કામ છે આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે. એટલે બહેનોનો સંઘર્ષ જે છે ને એ બેવડો સંઘર્ષ છે પુરુષોની સાપેક્ષ છે. એટલે બહેનો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધતી હોય તો એ પુરુષ કરતા આગળ જ છે બરાબર. એટલે જનરલી હા બરાબર છે. એટલે આપણા જે પૂર્વગ્રહો છે ને એટલે સ્ત્રીઓને આપણે થોડી ઉતરતી કક્ષાના ગણતા હોય ને એ આપણી કહેવતોમાં એ દેખાય છે. જ્ઞાતિઓની બાબતો હોય આ હોય તે હોય એ બધી વસ્તુઓ તમે તો કહેવતનો બહુ સરસ અભ્યાસ કર્યો છે એમાંય તમને દેખાતું હોય છે જેમ એમણે વાત કરી એ રીતની. એટલે પણ અમારી એક બીબીસીની એક સરસ મજાની પોલિસી છે કે તમારી કોઈ પણ સ્ટોરીઝ કરો તમે કોઈ પણ કવરેજ કરો તો એમાં એક મહિલાનો વોઇસ આવવો જોઈએ. પછી હું અમદાવાદમાં રસ્તાઓ બિસ્માર છે એ કવર કરવા જાઉં કે કોંગ્રેસની રાહુલ ગાંધીની રેલી કવર કરવા જાઉં કે નરેન્દ્ર મોદીએ કોઈ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હોય એ કરવા જાઉં. મને દર વખતે કે બિઝનેસની કોઈ સ્ટોરી કરતું હોય કે ભાઈ ડોલરની સામે રૂપિયો આટલો ગગડ્યો છે કે આટલો વધ્યો છે તો એક મહિલાનો વોઇસ હોવો જોઈએ. કારણ કે એ તમને આખું એક જુદું જ પર્સપેક્ટિવ આપે છે જે તમે વિચારી નથી શકતા હોતા જે બહુ સારી બાબત છે. અને હું જેટલી બધી સ્ટોરી કરતો હોય એમાં જેટલી પણ મહિલાઓને મળતું હોય છે એમાં મારો દ્રષ્ટિકોણ હંમેશા ઉઘડતો રહ્યો છે. એટલે એ મને બહુ ગમે છે. કેટલીક સ્ટોરીઝમાં મને મહિલાનો વોઇસ ન મળે પણ મને એટલી ખબર છે કે હું કોઈ ઘટના કવર કરવા ગયો અને બહુ મોટી સંખ્યામાં લોકો છે
તો હું સૌથી પહેલા મારું માઇક લઈને હું બહેનો પાસે જઈશ, પછી બીજા લોકો પાસે જઈશ. એટલા માટે તમે આમ લખો છો અત્યારથી ખરા કે બીબીસી માટે જે સ્ટોરી માટે કરતા હોય એ અલગ છે પણ રેગ્યુલર ના, એ સિવાય મને વાંચવાનો શોખ છે, એટલે વાંચતો ખાસું બધું હોઉં છું. અને મને વાર્તા લખવાનો શોખ છે, 2-3 વાર્તાઓ લખેલી છે, હજી બીજી બધી વાર્તાઓ લખવાનો છું. પણ અત્યારે તો જે પત્રકારિતા કરું છું એના માટેનું જ લખું છું. ટાઈમમાં એવું છે કે તમે ખબરમાં બી કોલમ લખી છે હા, મેં લખેલી છે. મેં સંદેશ અખબારમાં એની જે પૂર્તિ હતી બુધવારની, એમાં મેં 3 વર્ષ સુધી 56 વખારી નામની કોલમ લખી હતી. અને એમાં મેં ખાસા બધા વિવિધ વિષયો ઉપર લખ્યું હતું. અને જે 2500-3000 શબ્દોની કોલમ હતી, દર અઠવાડિયે આવતી, અને એ લખવાની મને બહુ મજા આવતી. હા, એ અત્યારે નતો લખતો, એ આજથી 10-12 વર્ષ પહેલા લખતો હતો. હું બુધવારની પૂર્તિમાં લખતો હતો. એમાં અલગ અલગ વિષયો ઉપર લખતો હું, કે મેં મંટોની વાર્તાઓ પર લખું, કે બનારસ વિશે લખું, કે જે આપણે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે જે કામ કરતા હતા મહારાષ્ટ્રમાં, એમનું મર્ડર થઈ ગયું હતું, નામ ભૂલી ગયું એમનું, એમના રેફરન્સમાં મેં લખ્યું હતું. પછી કેટલીક ફિલ્મો રજૂ થઈ હતી અને એના કેટલાક વિવાદો થયા હતા, એમના ઉપર મેં લખ્યું હતું. પછી ત્યારે વિશાલ ભારદ્વાજની મકબૂલ ફિલ્મ આવી હતી, જે શેક્સપિયરના હેમ્લેટના રેફરન્સમાં હતી, તો મેં ત્યારે શેક્સપિયર વિશે લખ્યું હતું. ત્યારે જે તમે આ બીબીસી માટે કરો છો એ સિવાય બીજી કોઈ ના, સાથે કંઈ કોઈ વર્ક નથી કરતા એમાં જ એટલું બધું આખું અમારે બધું વાંચવાનું ને બધું હોય છે કે બીજા બધા સ્કોપ ને કંઈ નથી રહેતો. નેચર ઓફ વર્ક કઈ રીતે હોય છે એ લોકો તમને આપે કે તમારે ગમે એ કરવું પડે? બંને, ના, એ બંને રીતે હોય. અમારી મીટિંગ થતી હોય એમાં અમે કહીએ કે આજે અમદાવાદમાં વરસાદ બહુ પડ્યો છે અને આ વિસ્તારમાં પાણી બહુ ભરાઈ ગયા છે, તો એ કવર કરવા જવું તો જોઈએ. તમને જે પણ કંઈ આવડ મળે એમાં સ્ટોરી તો આપે જ પસંદ કરેલી હશે. ના, એમાં મને અસાઇનમેન્ટ બી મળ્યું હોય. હા, અને મેં પણ સજેસ્ટ કર્યું હોય. દાખલા તરીકે મને જે બંને સ્ટોરીઝ માટે એવોર્ડ મળેલા છે એ એ મેં નથી આપી, એ મને ત્યાંથી અસાઇનમેન્ટ મળ્યું હતું. જેમ કે વડોદરાની આ વિકલાંગ બહેનો માટેની સ્ટોરી હતી, એનું મને ઉપરથી અસાઇનમેન્ટ આવ્યું હતું. શરૂઆત જ બે નાજુક પ્રસંગોથી કરી, જે ઘટનાઓથી. તો જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે પત્રકારે આમ તો એક સારો માણસ જ છે ને, તો માની લો કે આટલી બધી મતલબ એટલી નાજુક પરિસ્થિતિ હોય ત્યાં તમે પહોંચ્યા હોય, તો બની શકે કે તમારામાં એક સંવેદના જાગી જાય એ સમયે. પણ પત્રકાર તો તટસ્થ રહેવાનું, બધા રોતા હોય એની સાથે પત્રકાર રોવા માંડે એ વસ્તુ ન ચાલે. તો એક બાજુ તમારું એક સંવેદનશીલ જે ચિત્ત છે જે ધક્કો મારતું હોય, અને બીજી બાજુ તમારે તટસ્થ રહેવાનું. તો આ પરિસ્થિતિને હેન્ડલ એક પત્રકાર કેવી રીતે કરી શકે? બહુ બહુ સરસ વાત છે. પહેલી વસ્તુ તો એ છે કે હું એમ માનું છું કે પત્રકારમાં સંવેદના આવી બહુ જરૂરી છે. કારણ કે તમારી અંદર સંવેદના હોય ને તો જ તમે સામેવાળા પાત્ર પાસેથી એની સંવેદનાને સ્પર્શી અને એને બોલાવી શકશો ને લાવી શકશો. જો એ નહીં હોય ને તો એ વસ્તુ બહાર નહીં આવે. એટલે પત્રકારે તો હું માનું છું કે એક સારો પત્રકાર એ છે કે જેની સંવેદના જીવે છે. કારણ કે અલ્ટિમેટલી તમારે સમાજની ઘટનાઓ માત્ર રજૂ નથી કરવાની, પણ એ સમાજની ઘટના જે વાચક છે કે જે દર્શક છે એની સાથે તમારી સંવેદના જોડવાનું તમારે કામ કરવાનું છે. એટલે એ સંવેદના બહુ જરૂરી છે. અને તમે જેમ કહ્યું એમ કે એટલે અમે જ્યારે ઘટનામાં હોઈએ ને ત્યારે અમને ઘટના જ દેખાતી હોય, ત્યારે અમે એક રિપોર્ટર જ હોઉં. ત્યારે એમાં હું મારે આ કવર કરીને તરત મોકલવાનું છે, વિડીયો મોકલવાનો છે, આનો આર્ટિકલ લખવાનો છે, થોડા ફોટા લેવાના છે. ત્યારે એ બધી વસ્તુ મને જો ડિસ્ટર્બન્સ કરવાની વાત હોય તો એ એટલી બધી ડિસ્ટર્બ ન કરે, કારણ કે મારે મોકલવાનું છે ને એ કરતા પણ એક પત્રકાર તરીકે મારી પહેલી કામ એ છે કે મારે પહોંચતું કરવાનું છે ને પબ્લિશ કરવાનું છે. એટલે મારું એવું તંત્ર કેળવાયેલું છે કે ત્યારે હું થોડો સ્વસ્થ રહી શકું છું. અને ઘણા પ્રસંગ એવો હોય, જેમ કે આ ગંભીરા બ્રિજવાળા બેનને મળ્યો ત્યારે એમને જોઈને જ આમ બે ઘડી તો મને એમ થયું કે હું શા માટે આવ્યો આમ. કારણ કે પછી એમાંથી બહાર નીકળવું બહુ અઘરું થઈ પડતું હોય છે. એ બેન કંઈ નતા બોલ્યા ને સામે એમની જે હાલત જોઈ ને ત્યારે જ મને એમ થયું કે આ બેનની સાથે હું શું વાત કરું અલ્ટિમેટલી. અને બેને વાત પણ કરી આમ. એટલે કેટલીક પ્રસંગો જે છે એ અંદરથી બહુ ઝંકૃત કરી દેતા હોય છે, બહુ હલબલાવી દેતા હોય છે, પણ ત્યારે અમારે એક સ્વસ્થતા રાખવી જ પડતી હોય છે. અને હું રાખી શકું છું આમ, એટલે વાંધો નથી આવતો. બાકી મેં ઘણા રિપોર્ટરો જોયા છે, મહિલા રિપોર્ટરો, કે આ પ્રકારનું
કવરેજ કરવા ગયા હોય. મને યાદ છે કચ્છના ભૂકંપ વખતે કેટલી બહેનો જે છે એ લાઈવમાં રડી પડતા હતા, અને એ બહુ સ્વાભાવિક હોય છે. એટલે પણ હું સ્વસ્થ રહી શકું છું, પણ હું એવો દાવો નથી કરી શકતો કે હું દર વખતે સ્વસ્થ રહી શકીશ. કોઈક પ્રસંગ હોય તો હું ભાંગી ન પડું, એવી મારી તૈયારી રાખવાનો પ્રયાસ કરીશ. હા હા, બીબીસીનો મારો બહુ સારો. ના ના, એવું નથી હોતું. અમારે છે ને પત્રકાર તરીકે જુદી જુદી ઘટના, જુદા જુદા વિષયો, એને લગતું આર્ટિકલ કરવા કે વિડીયો કરવા માટે અમારા આઈડિયાનું આદાન પ્રદાન કરવાનું હોય છે. અમારા એડિટર છે દીપક ચુડાસમા, અને અમારું આખું તંત્ર છે આખું. અમે લોકો મિટિંગ કરીએ સવારે, અને કેટલાક આઈડિયાઝ એ આપે, કેટલાક અમે આપીએ. એમાંથી જે નક્કી થાય, જે માણસને સૂચવાય, એ માણસ એ કામ કરે. જનરલી કોઈ પણ સ્ટોરી એવી તમે લો કે એનાથી કંઈક લેસન ઓર કંઈક ઇમોશન્સ હોય, જલ્દી લોકો કનેક્ટ કરી શકે, એ રીતના તમે આગળ વધો છો કે એ સિવાય પણ બીજું કંઈક? ના, એમાં એવું નથી હોતું. ના, એટલે આ પેલું, જો આ ઘટના જે છે એ પહેલી વસ્તુ તો એ છે કે અમે સમાચારના જગતમાં છીએ. સમાચારના જગતમાં જે કોઈ ઘટના અગત્યની બને છે એ અમારે કવર કરવાની છે. એટલે એમાંથી કોઈને શીખ મળે, કોઈને સમજ મળે, એ કોઈ પહેલો ઉદ્દેશ નથી હોતો. એ તો પછી એમાંથી આગળ જતા કોઈક વસ્તુ બહાર આવે. હા, કેટલીક વસ્તુ અમે એવી કરીએ, દાખલા તરીકે વિકલાંગ મહિલાઓનું ક્રિકેટ જો આપણા રાજ્યમાં કોઈ જગ્યાએ થતું હોય તો એની બધા લોકોને ખબર પડવી જોઈએ અલ્ટિમેટલી, કે બહુ કેટલી સરસ પ્રવૃત્તિ છે, અને એમાં જે બહેનો છે એની કહાણીઓ કેટલી રસપ્રદ છે, એમાંથી સમાજને ખૂબ બધી પ્રેરણા મળી શકે એમ છે. એટલે અમે એની આખી સિરીઝ કરી હતી કે જેનો ઉદ્દેશ્ય જેવો હોય કે એક સોશિયલ એજ્યુકેશન, એક લોક શિક્ષણ, લોક કેળવણીનું કામ કરવાનું હોય એમાં. એ રીતે બીબીસી એક ઓર્ગેનાઇઝેશન છે, પણ એવી રીતે આપણા ઘણા એવા બધા મીડિયા છે, તો એમાં ઘણામાં એવું હોય છે કે સબ્જેક્ટ માટે, એટલે ધારો કે પોલિટિકલ હોય તો એ કોર્ડિનેટ કરતા હોય, કોર્પોરેશનનું કોઈને સોંપેલું છે, એવી રીતે ફેશનનું કોઈને હોય, કોઈને કલ્ચરનું. એટલે તમારામાં એ રીતે વાત ડિવિઝન નથી બીબીસી? ના, એમાં તમે જે કહો છો એ બીટ કહેવાય, કે ભાઈ આ પત્રકાર જે છે ક્રાઇમ બીટ કરશે, આ પત્રકાર જે છે કોર્પોરેશન જે છે, આ પત્રકાર જે છે બીજેપી કવર કરશે, આ પત્રકાર જે છે કોંગ્રેસની બીટ સંભાળી રહ્યા છે. એવું અમારે ત્યાં નથી. અમે લોકો બધા બધું જ કરતા હોઈએ છીએ. અને સપોઝ કે હું કોઈ સ્ટોરી કરવા ગયો હોય અને મને એમાં થોડી ખબર નથી પડતી, અથવા તો હું કાચો છું, અથવા તો મારે એમાં મદદની જરૂર છે, તો મારા જે સાથી રિપોર્ટરો હોય એ લોકો મને મદદરૂપ થાય. અમારા એડિટર જે છે, અમારા આસિસ્ટન્ટ એડિટર છે, અમારા લેંગ્વેજ હેડ છે, બધા લોકો અમને એમાં બહુ બહુ સરસ રીતે મદદ કર્યા. હા, આવે ને. અમારો શૂટ એડિટ જે છે એ આવે અમારી સાથે. કેમેરામેન જે છે એ આવે અમારી સાથે વિડીયો માટે. હા, અને આર્ટિકલ કવર કરવાનું હોય મારે, તો એના માટે કોઈ આવે જરૂર નથી. એના માટે હું ખાલી એકલો બી જઈ છું. ના, એવું કંઈ હોય નહીં. વિચારસરણીની કોઈ વાત ન હોય એમાં. જે ઘટના બની છે એ રિપોર્ટિંગ કરીને મૂકવાનું. ના, મેં તમને દેખાડી એ વડોદરાનું કહ્યું. મેં તમને જે વાત કરી એ વડોદરાની જે મહિલાઓ ક્રિકેટ રમે છે. એટલે આમાં મેં તમને જે દાખલા તરીકે મોરબી ની બ્રિજ દુર્ઘટના હતી તો એ શહેરની જ ઘટના હતી. ગંભીરા બ્રિજની દુર્ઘટના હતી તો એ ગંભીરા વડોદરાની નજીક જ આવેલું છે. હા, એના કેટલાક પાત્રો જે છે એ ગામમાંથી આવતા હતા. એટલે જો કોઈને એવું લાગતું હોય કે આ ગામડાનું છે તો હું કહી દઉં કે એવું નથી. આમ અમે રહીએ છીએ અહીંયા જ, અને મોટાભાગનું અમે અહીંયા જ કવર કરતા હોઈએ છીએ. પરંતુ આ પ્રસંગો થયા એમાં કેટલાક જે બહેનો કે ભાઈઓ હતા એ ગામડાના હતા, એ એક અકસ્માત છે. બાકી એવો કોઈ અમારો પેલું છે નહીં. અમે સૌથી વધારે સ્ટોરી તો જે વિડીયો કવરેજ કે આર્ટિકલ કર્યા હોય એ શહેરોના છે. એટલે એવું કંઈ નથી. આમ રહી વાત તમે કહ્યું, હવે આમાં એવું છે કે અમારી મેં તમને કહ્યું ને કે અમારે કેટલાક આઈડિયાઝ આપવાનો હોય કે અહીંયા આ પ્રકારની પ્રવૃત્તિ આ બેન કરી રહ્યા છે, તો હું મારો આઈડિયા મૂકું આમ. પછી એના વિશે વિચારણા થાય. પછી એમાં કેટલાક સવાલો આવે કે આપણે આ સ્ટોરી જે છે એ કઈ રીતે થશે કે નહીં થાય, અથવા તો આ સ્ટોરીની અત્યારે નથી જરૂર, આપણે પછી કરશું, અથવા તો આ સ્ટોરી જે છે એ આપણે બીબીસીની અન્ય ભાષાઓ છે
એમાં પણ મોકલવી છે, કે તેલુગુ છે, પંજાબી છે, મરાઠી છે, એમાં મોકલવી છે, BBC ઇંગ્લિશમાં મોકલવી છે. તો એ બધી નક્કી થાય અને પછી અમે એમાં એક તારણ ઉપર પહોંચતા હોઈએ છીએ. એટલે એની જે પ્રક્રિયા છે એ પણ એક આખી એની એક ચક્ર છે, એમાંથી પસાર થઈને એ જતી હોય છે. હા, ઘટના બને આમ કે ભાઈ 7 ડે સ્કૂલવાળી ઘટના બનેલી છે, તો એ અમારે જઈને તરત કવર કરવાની હોય છે. એ અમને ઉપરથી કે આ ઘટના હું બની છે. એટલા માટે કહી રહી છું કારણ કે અમુક મને એવા અનુભવ થયા છે. જેમ કે મેં હમણાં જાંગીરમાં મારો સોલો શો કર્યો, બરાબર? હમ તો જેટલા મીડિયા કવરેજ હોય એને એની તે લોકો લિસ્ટ આપે છે ગેલેરીમાંથી હમ એને મારું મેં મોકલ્યું હતું ઇન્વિટેશન કે દે કેન કમ ઓર ફીચર. હમ તો તમે નહીં માનો, આપણા એકે ગુજરાતી મીડિયા આવ્યા નહીં, હમ પણ મહારાષ્ટ્રના જે હતા ને એ લોકો આવ્યા, ફીચરે થયું ને 2 એ લોકોની ચેનલ છે એના પર એ લોકોએ ગુજરાતી કેલિગ્રાફીનો ઇન્ટરવ્યૂ દૂરદર્શન ત્યાંના જે છે સહ્યાદ્રી મહારાષ્ટ્રના એ લોકોએ મારો ઇન્ટરવ્યૂ લીધો છે. જ્યારે હું પર્સનલ કોન્ટેક્ટમાં જ્યાં ત્યાં BBC ગુજરાતી સંભાળે છે એને મેં કીધું ને કેમ કે અમે બહુ રિસર્ચ કરીને કરીએ છીએ. અમે પણ કામ કરીએ છીએ, અમે રિસર્ચ કરીને જ કરીએ છીએ. અમને કંઈ એમ જ આઈડિયા આવે ને અમે કરી નાખ્યું એવું તો હવે નહીં ને. આજે કોઈ પણ વ્યક્તિ કંઈ આટલું મોટું કરતું હોય R&D કરીને જ કરતું હોય. પણ મને એટલું ખરાબ લાગ્યું કે મારા જ બધા ફ્રેન્ડ્સ ને મારા જે મહારાષ્ટ્રના સિનિયર બધા આર્ટિસ્ટ હતા એ લોકોએ મને કીધું કે તું યાર ગુજરાતી થઈને આટલું બધું તે કર્યું, એક કે તારું ગુજરાતી ન્યૂઝપેપરમાં તો આવ્યું. મુંબઈમાં તો ગુજરાતી અખબારો, પણ બધાને મેં કીધું હા, એટલે કે ભરત ગેલાણી છે ને બધાને મારું બેન એ બધાનું તો હું એના વિશે તો હું કંઈ ના કહી શકું. તમારા વિશે નથી કહેવું, પણ વસ્તુ આ છે. હા, એટલે જો આમાં એવું છે કે મેં BBC ઉપરાંત પણ ઘણા બધા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલું છે અને એમાંથી ખાસું બધું શીખ્યું છું. અને BBC હોય કે બીજા ઓર્ગેનાઇઝેશન હોય, મારા મનમાં ઘણી વખત એવું હોય કે મારે આ સ્ટોરી કરવી છે, એનો વિડીયો કરવો છે અથવા તેનો આર્ટિકલ કરવો છે, તો એની અનુકૂળતા, એના સંજોગો. એવું લાગે છે કે આર્ટ માટે બહુ ઠંડો પ્રતિસાદ હોય છે આપણા ગુજરાતીઓનો. એ લોકોને બિઝનેસ ને એક જવાબ આપો. મેં તમારા ઇન્વિટેશન બહુ રાહ જોઈ, પણ તમે મને નથી કીધું. ક્યારે તમે મને કીધું કે ઇન્વિટેશન મોકલી તો BBC મેં માં સસ્તામાં invitation મુંબઈમાં લીધું. ક્યાં રહેવાની જગ્યાએ જાગીરની બાજુમાં ત્યાંથી એ પણ તપાસ કરી કે હું કઈ રીતના સસ્તામાં પહોંચી સીવી વે યાદ રાખ્યું હતું, પણ તમારું ઇન્વિટેશન નથી મળ્યું. કદાચ મિસ આઉટ થઈ ગયું હોય, સોરી. એટલે આમાં જે દોષ રહી ગયો એ કમ્યુનિકેશનનો રહી ગયો. આમાં શું છે કે આજે તમે લેવલ સોલો મોટું હોય તો તમારું તો આવી જાય. આમાં જો સોલો શો કરવું બીજા સ્ટેટમાં એ બહુ ના, પણ મેં ત્યાં તમે ચેલેન્જિંગ કીધું છે. તમે કહેજો હું મારા ગ્રુપમાં જેટલું છે ને એટલું તમને કવર કરાવી આપીશ. પણ એ છે ને મારે મિસ આઉટ થઈ ગયું. એકચ્યુઅલી તમારું જે BBC ના ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર વિશે થોડું કહો ને કે કઈ રીતે આખું વર્ક કરે છે. એ મારે એક આખું અલગ સેશન કરવું પડશે. એ એક અખબાર આખું અલગ સેશન કરવું પડશે. એટલા માટે મેં જે તમને બેઝિક તો કહી દીધું કે અમારે સંવેદનશીલ જે વાત છે એ જ આપણો મેઇન ટોપિક. એટલે કેટલા પત્રકાર હોય છે. ના, ના, આપણો ટોપિક જ આ એ છે. વિષયની બહાર ન જવાય. હા, એટલે મેઇન એ જ છે. એમણે મારી કેટલીક ભૂલ બંધાયેલી છે ને એટલા માટે. એક પ્રશ્ન ખાલી હું પૂછું કે માનો કે હું PhD કરું છું તો મને એવું હોય કે આજે જો આવું થઈ શકે ને માળખામાં ફેરફાર ઉપરથી મને આવી પરમિશન મળી શકે તો હું વધારે સારું કામ કરી શકું, અથવા તો મારી પછીના પેઢીના જે લોકો છે એમાં હજી વધારે સારું કામ કરી શકે. તો તમને એક પત્રકાર તરીકે એવું થાય છે કે હજી આ વસ્તુ જો થઈ શકે આ ક્ષેત્રમાં તો પછીના પત્રકારો આનાથી પણ વધારે સારું કામ કરી શકે. એવું તો ઘણા બધા ક્ષેત્રો એવું થાય છે કે આ વસ્તુ સારી થઈ શકે. તો દાખલા તરીકે હું પત્રકાર તો ભણતો હતો, બરાબર, ત્યારે જ જે ટેકનોલોજી ને એ બધી વસ્તુઓ એટલી બધી આગળ હતી કે અમારા અભ્યાસક્રમો જે છે એનાથી બહુ પાછળ હતા. એટલે મને હંમેશા એમ થાય કે ગુજરાતની અંદર જે કોઈ ઇન્સ્ટિટ્યૂટ પત્રકારત્વ ભણાવતી હોય તો એણે સમય સાથે, દાખલા તરીકે અત્યારે તો ડિજિટલ યુગ આખો એટલો બધો આગળ નીકળી ગયો છે અને આપણા અભ્યાસક્રમો જે છે એ કેટલાક એની સાથે તાલમેલ નથી મિલાવી શકતા. એ જે ભણાવે છે એ બહુ અગત્યનું જ છે, પાયાનું છે, પણ જે ડિજિટલની સાથે આખી દુનિયા બદલાઈ છે એની સાથે એને જે તાલ મેળવવાનો હોય એ ક્યાંક ચૂકી ગયા છે આમ. એટલે ત્યાં એ પાછળ રહી ગયા છે. એટલે અને આવું દેશમાં બીજી બધી ઘણી ઠેકાણા હશે. એટલે હું એમ કહું કે એ લોકોએ એમાં બદલાવ કરવાની બહુ જરૂર છે, બરાબર. બીજું કે ઘણી વખત તમે અભ્યાસ કરતા હોય, ક્લાસરૂમમાં અભ્યાસ કરતા હોઈએ અને પત્રકારત્વ જ્યારે રિપોર્ટિંગની વાત હોય ને ત્યારે તમારે નીચે ઉતરવાનું જ હોય છે ફિલ્ડમાં.
ત્યારે એ ક્લાસરૂમનો અભ્યાસ જે છે એનાથી અમારો પાયો તો બંધાણો હોય છે, પણ એ ત્યાં અમને દર વખતે કામ નથી લાગતો. ત્યાં અમારે કઈ રીતે આખી વસ્તુ એડજસ્ટ કરવાની હોય, કઈ રીતે અમારે માહિતી મેળવવાની હોય, કેવી ઘટના હોય, કેવા પ્રસંગો હોય, એમાં એ દરેક વસ્તુ કામ નથી લાગતી. એટલે એ અભ્યાસક્રમોએ કોઈક રીતે આ બધા પ્રેક્ટિકલી જે પત્રકાર તૈયાર થઈ રહ્યા, અભ્યાસ કરી રહ્યા હોય, એને એક પ્રેક્ટિકલી એક સમજ મળે, એક અનુભવ મળે, એના માટેનું કોઈક માળખું ગોઠવવું જોઈએ. અને શક્ય હોય તો દાખલા તરીકે અહીંયા કોઈ બહુ મોટી ઘટના બનતી હોય તો ત્યાં મોકલી શકાય કે તમે ત્યાં જાઓ, તમારા મોબાઈલથી જો આવે એવો વિડીયો ઉતારજો, એડિટિંગ સિસ્ટમ હોય તો આપણે એનું એડિટિંગ કરશું, તમે ફોટા પાડજો, આપણે એનું આર્ટિકલ લખશું, અને પછી આપણે ક્લાસમાં બેસીને સરસ મજાની ચર્ચા કરશું. હું અહીંયા ભણતો ત્યારે અમારે એક સરસ ઉપક્રમ હતો કે આવી કોઈ પણ ઘટના બનતી હોય તો એના વિશે અમારે ચર્ચા થતી એમ. પણ ત્યારે ફિલ્ડમાં એટલું બધું આવી ઘટનાઓમાં જવા નહોતું મળતું આમ, જે થવું જોઈએ. એને લીધે પત્રકારતામાંથી કોઈ પણ છોકરો કે છોકરી બહાર પડે તો એના માટે એ જગત સાવ અજાયણું કે નવું ન હોય, અને એ બહુ અગત્યનું હોય છે. ફીલ્ડની વાત કંઈક અલગ હોય, તમારી સંવેદના કંઈક અલગ હોય, અને એકચ્યુઅલી જ્યાં આપણે તમારે પબ્લિશ કરવાનું એ લોકોનું કહેવાનું અથવા તો એ લોકોના ઇન્ટરેસ્ટ કંઈક અલગ હોય, આવો કોઈ ક્લેસીસ ના બનાવ તમને? ના, ઇન્ટરેસ્ટ તો કંઈ પેલા ન હોય આમ, પણ દાખલા તરીકે મને એમ લાગતું હોય કે મેં આ વિડીયો ત્યારે કરેલો છે, એમાં મેં આ ભાઈના નાનકડા ઇન્ટરવ્યુથી મેં શરૂઆત કરેલી છે, અને અંદર બીજા અમુક વિઝ્યુઅલ છે, એના પછી કોઈ બીજા બેનનો નાનકડો ઇન્ટરવ્યુ આવે છે. તો અમારા એડિટરને કે અમારી ઉપર અમારી ટીમમાં અન્ય કોઈને લાગે કે ના, આપણે આનાથી શરૂ કરશું તો વધારે અપીલિંગ લાગશે, તો એવા ફેરબદલો થતા હોય છે સેમ આર્ટિકલમાં. કે ભાઈ હું આર્ટિકલ તૈયાર કરીને આપું તો એમાં એમ કે આમાં હજી આપણે આ બીજી બધી વસ્તુઓ એડ કરી શકશું. સપોઝ કે પાપડ વળતી બહેનો વિશેનું એક આર્ટિકલ તૈયાર કરું છું, તો હું કહું કે અમદાવાદમાં આ જગ્યાએ આટલી બહેનો કામ કરે છે અને પાપડ વળે છે અને ટર્નઓવર એટલું છે, તો એમ કે ભારતમાં બીજા કેટલા બહેનો છે, આપણે જો એનો આંકડો ઉમેરી શકીએ તો આખો આર્ટિકલ જે છે એ સમગ્ર દેશની વાત રજૂ કરશે. હવે હું એ ઉમેરી દઉં, પછી એમ કે આપણા દેશમાં ઘરે રહીને કામ કરતી મહિલાઓની શું પરિસ્થિતિ છે અને એને પૂરતું વળતર મળે છે કે કેમ, એના કોઈ આંકડા કે સરકારી રિપોર્ટ કે છે તો આપણે એ આંકડા ટાંકીએ તો એના લીધે એ આર્ટિકલની જે અધિકૃતતા છે એ વધી જશે. આ વિશે બહેનોમાં કામ કરતી કોઈ સંસ્થા હોય તો એના કોઈ એક્સપર્ટને આપણે કોટ લઈએ કે આ પ્રકારની બહેનોને ઓછા વ્યાજની લોન મળવી જોઈએ, અથવા તો એક ઘરનું કામ અને આ બધું કામ કરતી હોય તો એ કઈ રીતે પહોંચી વળે છે, એમના આરોગ્યને કઈ રીતે અસર થાય છે, શું એમના માટે કોઈ ડૉક્ટરની કિફાયત દરે કે મફતમાં વ્યવસ્થા થઈ શકે, એમના માટે કોઈ શેલ્ટર ઊભા કરવા જોઈએ. આ બધી વસ્તુ અમે એડ કરીએ તો એ વધારે સમૃદ્ધ થાય. એ બધું ઓવરઓલ ટીમમાંથી આવે, ખાલી મારાથી ના આવે. હા હા એકચ્યુઅલી લાગણી, સત્ય, આ બધી ઘણી વસ્તુ આપણે સંકળાયેલી હોય. હા, બરાબર છે. હું એ રીતે કહેવા માંગુ કે એકચ્યુઅલી ફિલ્ડમાં કોઈ વસ્તુ હોય, કોઈ પણ જેનરમાં, કોઈ પણ ફીલ્ડ પર, પણ અને ખરેખર તમે જાઓ તો તમને સત્ય કંઈક અલગ લાગે અથવા તો થોડુંક અને જે ઇન્ટરેસ્ટ હોય, જ્યાંના તમે જે તમારી પાસે જે હાઉસમાં તમે કામ કરો એના ઇન્ટરેસ્ટ પણ ઘણીવાર અલગ હોય કે એવું બની શકે. ના ના, એવું નથી હોતું. અમારું કામ ઘણીવાર એવું હોય છે, ખબર જ છે, બહુ સર્વવ્યાપક છે હા કે ભાઈ આવું તમારે નહીં કરવું જોઈએ કે આમ, એવા કોઈ તમારી ક્લેસીસ અનુભવ થયો આટલા વર્ષમાં? હું જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરી રહ્યો છું બીબીસીમાં, એનું હું તમને કહી શકું અત્યારે કે એમાં અમારે કોઈ એવા પેલા ઇન્ટરેસ્ટ છે નહીં. અમે કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે કોઈ પણ સામાજિક સંગઠનો હોય એ દરેકનો અમે ઇન્ટરવ્યૂ કરી શકીએ, એમની પ્રવૃત્તિનું પહેલું આપી શકીએ. એમાં અમને કંઈ કહેવામાં એવું નથી આવતું કે તમે આ કરશો કે આ ન કરશો. અમને બધી છૂટ છે. અમારે બિલકુલ મુદ્દો એ છે કે કોઈ પણ એજન્ડા વગર અને બિલકુલ ડિસિપ્લિન સાથે સભ્યતાપૂર્વક જે પૂછવાના સવાલો છે એ તમારે પૂછવાના છે. એમાં એવું નથી જોવાનું કે આ વ્યક્તિને આપણે રહેવા દઈએ કે આ પાર્ટીને રહેવા દઈએ કે એવી કોઈ વસ્તુ છે નહીં. આપણા પત્રકારત્વની અલગ એક વાત કરું, તમે 2003 થી છો, અત્યારે 22 વર્ષથી તો તમે છો, એપાર્ટ ફ્રોમ બીબીસી ગમે છે, પણ અત્યારે આપણા પત્રકારત્વ જગતમાં ખરેખર હું જોઉં છું તો ગુજરાતી જે મીડિયાની જ વાત કરીએ, ઇવન કોઈ પણ પ્રિન્ટ મીડિયા કે ટેલિવિઝન મીડિયા, તો એમાં ઘણી બધી વાતો ઘણા બધા બાયસીસથી રજૂ થતી હોય એવું નથી લાગતું? એપાર્ટ ફ્રોમ પોલિટિક્સ, માતૃભાષા અભિયાનનું પ્રકલ્પ આખું જુદું છે, એટલે આપણે આ વાતને સાઈડ માતૃભાષા અભિયાન જે રીતે એસ્ટાબ્લિશ થયું મને ખબર છે ભાવિનભાઈ, એટલે આપણે આ પત્રકારત્વની વાત કરી
પત્રકારત્વ છે હો. આપણે સત્ય હોય ને તો આ સત્ય છે એ પત્રકારત્વની સંવેદનાનો જ વિષય છે. એટલે એવી રીતે આવું બધું થાય ત્યારે કઈ રીતે આપણે કામ કરીએ એની વાત કરી રહ્યો છું હું. અને અને સંવેદનશીલ પ્રસંગો સિવાય બીજી કોઈ વાત છે નહીં એટલા માટે તમને ધ્યાન નહીં, આ તો ગોઠડી છે. સંવેદનશીલ પ્રસંગો વિશે વાત કરવાની વાત નથી આમાં. આપણો વિષય જ છે, આપણો વિષય જ આ છે એટલે આપણે એને રહેવા દઈએ એમ કહેવાનું. આપણે એવું હોય તો એના માટે એક બીજું સેશન બીજે ક્યાંક રાખશું, આપણે પછી વાત કરશું એટલા માટે એટલે એટલું ગુજરાતી પૂરતું રાખવાનું હોય તો આપણે ગુજરાતી માતૃભાષા પૂરતું જ વાતો કરીએ. સંવેદનશીલ એટલે આ સંવેદના ક્યાં આવે ભાઈ કે સત્ય હોય ધારો કે એમણે કહ્યું સત્ય હા. એની સંવેદના છે કે આ વાત છે તો આપણે ગુજરાતી પત્રકારત્વની વાત છે એમાં ઘણી બધી સંવેદનાઓ આપણી હોય એ વ્યક્ત નથી થતી હોતી. એને લીધે પત્રકારત્વની જે ફરજો હોય જે કરવાનું હોય આપણે કરવાનું હોય ને પણ એના માટેનો હા હું આપું જવાબ. આમાં એવું છે કે એના માટેનો જવાબ આપવા માટેનો હું અને મારે તો મેં રઘુવીરભાઈ ચૌધરી માંડીને બધા સ્ટારવોર્ડ મફતભાઈ કુમારપાળ દેસાઈ બધા ઘણા જોડે મને ઘણું બધું છે એટલે એ પ્રમાણે જ પૂછી રહ્યો છું. તો માતૃભાષાની વાત કરો તો આપણે ગુજરાતીની વાત કરીએ પણ ગુજરાતીની વાત નથી આમાં. આપણે બધી એમની આપણે ગોઠવી કરીએ હા. કરવાનું ને પણ હા એટલે એમ નહીં તમે જે કહો છો ને આપણે કરીએ જ છીએ તો આમાં ક્યાં આપણે કોઈ વિવાદાસ્પદ કે એવી વાત તો કરતા જ નથી આપણે. હા. મને જનરલ જ પૂછું. હા એટલે આમાં એવું છે કે આ એમના વિશે આપણી સાથે વાત કરીએ તો બધાને જાણવા મળશે. બહુ અગત્યની તો પેલી કરેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત છે. જો પેલી વસ્તુ તો એ છે કે હું એક રિપોર્ટર છું. આ તમે જે વાત કરો છો ને એના નો જવાબ દેવા માટેનો હું એક લાયક વ્યક્તિ નથી અથવા તો મારી એ પાત્રતા નથી. તમે જે વાત કરો છો કદાચ આઈડિયોલોજીની વાત કરો છો કે ચોક્કસ હા તો તમને આ જવાબ ખબર જ હોય. તમને મારા કરતા વધારે અનુભવ છે. કઈ રીતે અનુભવ છે નથી કેતો પણ અનુભવ તો તમારો છે એટલે તો તમારી ના એ બરાબર. હા એટલે નહીં તમે એમની તમે 22 વર્ષથી કરો છો એટલે તમે તો આ ક્ષેત્રમાં મારા વડીલ છો એટલે આમાં એવું છે કે એ જવાબ દેવા માટે તમારે કોઈ એડિટર આવે કે કોઈ એના માલિક આવે કે તંત્રી આવે તો એ જવાબ આપી શકે. આ જે તમે જે વાત કરો છો આઈડિયોલોજીની એ તમે જે કોઈ સંસ્થાના અનુસંધાને કહેતા હોય હવે એ બધાનું તો હું ન કહી શકું અને એમાં જે કંઈ નક્કી થતું હોય એ જે તે સંસ્થાના એડિટર કે બીજા કોઈ નક્કી કરતા હોય. હું અત્યારે જે કામ કરું છું એની મેં તમને વાત કરેલી કે અમને બિલકુલ બહુ પ્રામાણિકતાપૂર્વક જે પૂછવા યોગ્ય શકતું હોય એ તમારે આંખોમાં આંખ નાખીને બિલકુલ વિવેકપૂર્વક કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ સંગઠન હોય એને તમારે પૂછવાનો છે અને પર્સનલ ન હોવો જોઈએ. આટલું મારા તરફથી હું એટલું કહી શકું. હે ને અરે હવે મને એમ લાગે કે ખાસું થઈ ગયું હે ને પછી કરીએ 7 વાગી ગયા પછી ના બસ એટલું બરાબર રાખીએ બરાબર ને પછી ક્યારેક રાખશું એના માટે. તમે લોકો આવ્યા એટલા વરસતા વરસાદે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સરસ મજાના સવાલો પૂછ્યા એ બદલ પણ આભાર. અને આ માટે હું અહીંયા તમે મને બોલાવ્યા માટે મારી સંસ્થા જે BBC ન્યૂઝ ગુજરાતી છે મારા એડિટર છે દીપક ચુડાસમા એનો પણ હું વિશેષ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. બહુ આનંદ આવ્યો અને આવી રીતે ગોઠવી થતી રહે અને જીવંત રહે એ બહુ જરૂરી છે અને સવાલો થતા રહે એ જરૂરી છે. તમારી સાથે આવી રીતે હૃદયની વાત થઈ શકે એમ છે. અરે સોનાય તમે કરી હોય એવું લાગ્યું અને બધાએ પણ એ પ્રમાણે પોતાની રીતે પોતાને જે લાગતું હતું એ સંવેદનાઓ વ્યક્ત કરીને પ્રશ્ન પૂછ્યા અને આપણે મળીશું બધા ફરી કોઈ વાર ચોક્કસ એટલે અવારનવાર આવું શેર થતું રહેશે. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ વેરી મચ. પુસ્તક અરે અમારું બાળ સામાયિક હા એ છે અને ભાષા ઉપરનું એક સરસ સામાયિક અમારું બધું લોકભાગીદારીથી 420 424 આ આંકડો છે ને યાદ તમે આવો ને તમે આવો તમે ખોલી દો. હા થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. માતૃભાષા અભિયાન કરે છે. ખૂબ ખૂબ એક જ આભાર. મિનિટ ખાલી આમ રાખજો માતૃભાષા અભિયાન. થેન્ક યુ વેરી મચ. ચાલો બહુ મજા આવી. હા બેન એમનો આનો ફોટો લેજો ને.
તારા માટે અરે મારા માટે આ છે. મને એવું કે અમને પેલી બે ચાલ્યો છે ને, બે એક વખત મીટ ઉપર જઈ આવે ને માણસ